આ બેન્ચ આપણી ટેટ ટાટની છે, રાઈટ? અને આમાં જનરલી સ્ટુડન્ટ લેંગ્વેજના પણ હશે, એના સિવાય સાયન્સના પણ હશે. એટલે આવી રીતે આપણે મિક્સમાં છે. પણ જે લોકોને ભાષા છે એમને ગુજરાતી કંઈક વધારે આવવાનું છે, અને બાકી સાયન્સ મેથ્સ છે અથવા તો બીજો કોઈ વિષય હોય, પણ એ લોકોને પણ વિભાગ 1ની અંદર 10 થી 12 પ્રશ્નો તો ઓલરેડી રહેવાના છે. એટલે હું તમારું ગુજરાતી વ્યાકરણ કરાવીશ. એના સિવાય જે લોકો ભાષાવાળા છે એમાં એ લોકોને કન્ટેન્ટ માટે શૈલેષ સાહેબ છે એ કરાવશે, અને આગળ આવશે ત્યારે આપણે કંઈક એની ચર્ચા કરીશું. તો આમાંથી કેટલા લોકો એવા છે કે ગુજરાતી કંઈક વસ્તુ જાણે છે અથવા તો આવડે છે? એટલે ગુજરાતી બોલવાની વાત નથી, વ્યાકરણની વાત છે. ગુજરાતી વ્યાકરણ સરસ, વાંધો નહીં. નથી આવડતું એનો ઉપાય છે આપણી પાસે, પણ નથી કરવું એની કોઈ દવા નથી. એટલે અહીંયાથી જે રીતે આપણે કરતા જઈએ એ પ્રમાણે તમારે કરવાનું છે. ચાલો વધારે સમય નહીં બગાડીએ અને આપણે શરૂઆત કરીએ છીએ આજનો એક ટોપિક્સ. અને તમે બધા ટેટ ટાટ કરેલા છો, શિક્ષક છો, એટલે કોઈ વિષયની શરૂઆત થાય કોઈ ટોપિક્સની એ કઈ રીતે થાય એ સારી રીતે જાણો છો. પહેલાં શું આવે? હા, તો કરીએ આપણે. બસ આજનો ટોપિક્સ આપણો આ છે. ખ્યાલ આવી ગયો? ફરીથી કોઈને જોવો હોય તો આપણે એકવાર પ્લે કરીએ. આ બધામાં આપણે વધારે મજા આવે. અવાજ વધારે કરો. તો આજે આપણે વર્ણ વ્યવસ્થા ભણવાના છે. એમાં આપણે કલમખડીઓ છે, સ્વર, વ્યંજન, આ બધા મુદ્દાઓની કંઈક ચર્ચા કરવાના છે. ખ્યાલ આવી ગયો હવે? અને કદાચ આ વિડીયો બતાવ્યો એમાં તમારે ખરેખર જોવાનું પણ હતું, જેથી કરી અને વસ્તુ તમને કલમખડીઓ ક્લિયર આવડી જાય. કકો નહીં આવડે તો આગળ હું પૂછીશ. ચલો પહેલાં થોડી ઘણી વર્ણ વ્યવસ્થાની ઉપર જઈએ, સ્વર ઉપર જઈએ, વ્યંજન ઉપર જઈએ. એની પહેલાં ચર્ચા કરવાની છે આપણે ગુજરાતી ભાષાની. થોડી ઘણી ચર્ચા એની કરીએ ને એના પછી આપણે આગળ વધીએ છીએ. ગુજરાતી ભાષા આપણે ક્યાંથી ઉતરી આવી એની ચર્ચા કરવાની છે. એમાં ખાલી ટોપિક ક્યાં છે? ભાષા છે, વાણી છે, બોલી છે, લિપિ છે. એકાદ ક્વેશ્ચન ક્યારેક એમાંથી નીકળી જાય. પછી કોઈ ભાષા નિષ્ણાત હોય એમણે કંઈક વસ્તુને ભાષાને કીધી છે, ગુર્જર ભાષા કીધી, કોઈએ પ્રાકૃત કીધી, કોઈએ અભ્રંશ કીધી. આમાંથી જે ક્વેશ્ચન આવે એના માટે કંઈક આપણે છે એ જોવાનું છે. જોજો એક સિમ્પલ રીતે જોજો. તમારે છે ને નજર કેવી રાખવાની છે? એક શિકારી જેવી, કે પેપર સેટર છે કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછે તો કઈ રીતે મૂવમેન્ટ કરે છે. તમે જોયું ને, કોઈ શિકાર કરે તો કઈ રીતે કરે, એની વોચ સીધી એના શિકાર ઉપર હોય. તો સેમ આપણે કરવાનું છે આવું. જેમ કે બધું નથી ભણવાનું, એમાંથી ટોપિક્સ આપણે તારવશું. જેમ કે મેં તમને વાત કરી ભાષા અને લિપિ ને બોલીને ઝાઝું બધું લખેલું હશે એમાં, પણ એ બધું આપણે કરવાનું નથી. ભાષા, વાણી, બોલી, લિપિ એના ડિફરન્ટ ખબર હોવી જોઈએ. એના સિવાય કોઈ આપણા લેખકોએ, જેમ કે પદ્મનાભે ગુજરાતી ભાષાને કેવી ભાષા કીધી હતી, ભાલણે કેવી કીધી હતી, પ્રેમાનંદે કેવી કીધી હતી, અને કયા પુસ્તકમાં ઉલ્લેખ છે, આવા ખાલી 10 જેટલા ફેક્ટ્સ છે એ એટલા યાદ રાખી લેવાના. એટલે એ ટોપિક્સ એક પૂરો થાય અને એના પછી આપણે આગળ જવાનું. બીજું એમાંથી શું પૂછાય છે, બીજું આ નવા હોય ધ્યાન રાખજો ને, થોડું ઘણું એમ જશે કે આ સાહેબ શું વાત કરે છે, થોડું ઘણું કંઈક કરેલું હોય નહીં વાંધો આવે. બીજા એમાંથી ક્વેશ્ચન આવે છે એ કંઈક છે કે ભાઈ કઈ બોલીનું આ શબ્દ છે. તો હવે એ તમારે ડીપની અંદર ક્યાંક ને ક્યાંક આપણે મટીરિયલમાં પણ આપશું, એના સિવાય અમે પણ કરાવશું. એટલે એ કરવાના છે. ઉત્તર ગુજરાતની બોલીનો શબ્દ, સૌરાષ્ટ્રની બોલીનો શબ્દ, ચરોતરી બોલીનો શબ્દ, આવા શબ્દો પૂછાય છે. દેશીય શબ્દ ક્યાં છે, આ પેટર્ન છે અત્યારની. તો બસ એ કરવાનું છે. એના સિવાયનું આપણે સીધું જશું વર્ણ વ્યવસ્થા ઉપર. તો પહેલાં ભાષાની વાત કરીએ ને તો લાખો વર્ષ પૂર્વે છે ને ભાષાનો જન્મ થયો. એટલે જ્યારે હું કહીએ ને એટલે વિદ્યાર્થીઓને એવું લાગે કે સાહેબે ફાંકા મારવાનું ચાલુ કરી દીધા પહેલા લેક્ચરમાં. પણ નહીં, એવું નથી. ભાષા એટલે શું ખબર? આપણે કોઈ પણ વસ્તુ છે ને એ સામેવાળાને અભિવ્યક્ત કરીએ, રજૂ કરીએ, એ આખી ભાષા થઈ ગઈ. અને એમાં પછી જે હાલના કોઈ પણ પ્રકારના યુવાનો કરતા હોય એ ઇશારાઓ પણ આવે,
એના સિવાય કોઈ પણ પ્રકાર મતલબ કે સંકેત આવે એમની અંદર કોઈ પણ પ્રકારના શબ્દો આવે, ચિત્રો આવે, કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ છે આપણે લખેલી હોય, કોતરેલી હોય, તો એ બધું જ આવે. એ બધી જ વસ્તુને ભાષા કહેવાય. સામેવાળો સમજી શકવો જોઈએ કે આ શું છે, એ એટલે ભાષા થઈ. હવે એટલે ભાષા શું થયું? બ્રોડ સ્વરૂપ થયું આખું, આખી મોટી વસ્તુ થઈ. મતલબ કે તમે કહો કે સાહેબ આ લખેલું છે ભાષા છે? હા છે. હું બોલું છું એ ભાષા છે? તો કે હા, એક ભાષાનો જ ભાગ છે. સમજી ગયા તમે? કોઈ વ્યક્તિને હું ઊભો કરું છું આંગળી ચીંધીને બતાવીને, તો એ પણ એક ભાષા છે. એટલે ભાષા આખું મોટું સ્વરૂપ થયું. હવે ભાષાની લેખિત વસ્તુ આવે એને આપણે શું કહીએ? તો કે લેખન કહીએ. જે લખાય એ વસ્તુ લેખન છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ તો વાણી કોને કહીએ આપણે? ભાષા છે ને એ આપણે બોલીએ છીએ, ઉચ્ચારીએ છીએ, એ આપણી વાણી થઈ. તમને એવું લાગે કે સાહેબ કઈ રીતે? તો હવે પ્રશ્ન એવો હોય કે સાહેબ આપણે વાણી કોને કહેવાય? તો વાણીની થોડીક ચર્ચા કરી લઉં. આ કંઈક વાત છે આજથી ઘણા વર્ષો પહેલાંની કે જ્યારે હું ગ્રેજ્યુએશનમાં હતો. એમ આવે ને કે હજારો વર્ષો પૂર્વે, એમ એટલા સિંધુકાળ સમયની વાત છે. અને ત્યારે વસ્તુ એવું થયું કે મારું ગ્રેજ્યુએશન પૂરું થયું, રિઝલ્ટ આવ્યું, બીએસસી કેમેસ્ટ્રી. હું બીએસસી વિથ કેમેસ્ટ્રી છું, પણ વર્ષોથી ગુજરાતી ભણાવું છું. વ્યાકરણ, સાહિત્ય, અને હા પાછું હું બીએડ પણ છું. એટલે કોઈને એવું લાગે કે સાહેબ ખાલી એમને ભણાવે છે, તો નહીં. ઘણી બધી વસ્તુ ટીચિંગની મેથડો છે તો કંઈક ને કંઈક કામ લાગે. તો ક્યાં હતા આપણે મૂળ વાત ઉપર? વાણી. તો વાણી એટલે શું? એમ મારું ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવ્યું બીએસસીનું, અને એમની અંદર હું પાસ થઈ ગયો. એટલે અમારે એક ફેકલ્ટી હતા ત્યારે HR મારડિયા કરીને. એટલે મારડિયા સાહેબે એને ખબર પડી કે હું પાસ થઈ ગયો. એટલે કોઈએ સમાચાર આપ્યા એટલે મને કીધું કે હે, મહેશ પાસ થઈ ગયો? તો આ જે ઉદ્ગારો રજૂ કર્યા, આ ભાષા, આ વાણી છે. તમે જો કે એમાં શું કીધું? હે? તો જ્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર ઉદ્ગાર આવે, વેધકતા આવે, મૃદુતા આવે, ગુસ્સો આવે, અથવા તો આશ્ચર્ય આવે, આવી વસ્તુ આવે ને વાણી થઈ ગઈ. સિમ્પલી રીતે તમે કોઈને એમના કોઈ પણ પ્રકારના હાવભાવ વગર જે હોય એ સિમ્પલ છે. પણ વાણીમાં શું આવે? આ બધી વસ્તુ આવે. આપણે જનરલી બોલતા હોય તો એમાં પણ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ હોય. અને એને એક વસ્તુ કહેવાય આરોહ અને અવરોહ પણ કહેવાય. આરોહ એટલે શું? મતલબ કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઊંચા અવાજે બોલીએ, નીચા અવાજે બોલીએ, એમાં આખું ફેર પડી જાય. તો આ વસ્તુ છે એને આપણે કંઈક વાણી કહી શકીએ. તો વાણી તો મજાની છે. જેમ કે આપણે વાત કરતા હોય ક્યારેક કે મારે તો જીપીએસસી આપવી છે, તો સામેવાળો વ્યક્તિ એવું કહે કે સારું, તો એ સારાના અર્થમાં જ છે કે આ વાંધો ને આપજે, તું પાસ થઈશ એમ, એવી. પણ અથવા તો એમ કે તમે કહો કે મારે જીપીએસસી આપવી છે, તો કે એમ આપી દેજે, એમ એના અર્થમાં છે નોર્મલી. પણ જો એમને અંદર એ આમ લંબાવીને કહે તો કે જીપીએસસી આપવી છે, તો કે એમ. ખ્યાલ આવી ગયો કે આમાં શંકા છે, ભારોભાર શંકા છે. અને આપણે બીજી જ ક્ષણે હું કહી દઈએ કે ના ના આમ ટ્રાય કરશું એમ, એવું કંઈ એવું છે નહીં. આપી દઈએ. કે ટેટાટની તૈયારી કરે છે તું, એવું કોઈ પૂછે તો તરત જ આપણું છે ને એ વોલ્યુમ ડાઉન થઈ જાય. આ વાણી છે. ના આ તો એમ ખાલી એમ પરીક્ષા આવે છે ને બીએડ કરેલું છે તો આપીએ એમ. એ જે આપણે કરીએ છીએ એ વાણીમાં બધી વસ્તુ આવે. ખ્યાલ આવી ગયો? તો સાહેબ વાણી એ છે તો બોલીશું. જનરલી આપણે શું હોય કે બોલીએ એટલે આપણે બોલીએ છીએ બોલી, પણ બોલીમાં શું ફેર પડે? એટલે એક વસ્તુ આવી ગઈ આપણી ભાષા. પીપીટી ઉપર હું થોડોક ઓછો જઈશ, મને લાગે છે કે આજે 2 કલાક ઓછી પડશે. જો આજના લેક્ચરમાં કદાચ હું વાતો પણ ઘણી બધી કરીશ, આપણે મજા પણ કરશું, પણ એ પણ ભૂલતા નહીં. આમાં ઘણા બધા ફેક્ટ્સ આવશે એટલે ઘરે જઈને વાંચજો. બાકી લેક્ચર છે ને મજા આવી હશે, ભર્યો હશે, પણ એમાં કંઈ નહીં આવડે. આ ફેક્ટ ઉપરનો લેક્ચર છે, સમજો છો તમે? જેમ કે અલંકાર ઉપર જાઓ, છંદ ઉપર જાઓ, એ ટોપિક્સ આખા ગ્રામરના છે. પણ આ જે ટોપિક્સ હોય એ તો તમારે કરવું જ પડે કે ભાઈ સંઘર્ષી વ્યંજનો ક્યાં છે, ઘોષ વ્યંજનો, અઘોષ વ્યંજનો હું સમજાવી દઉં. પછી તમને ખબર જ ન હોય કે પ્રકંપી કયો છે, મરમર કયો છે, તો પછી એમાં કોઈ વસ્તુ મારી કામ નહીં કરે. એટલે આ એક વસ્તુ નોંધ રાખજો. તો બોલીની જો વાત કરીએ આપણે, તો વાણી ને બોલી સેમ લાગે પણ સેમ છે નહીં. તો એમાં શું આવશે બોલીની અંદર?
બોલીની અંદર છે ને એક પ્રાદેશિકતાનો ભાવ હોય. અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ ભાષા છે ને એ બોલાતી હોય. તો એ વસ્તુ એટલે બોલી, જે જનરલી આપણે બોલીએ છીએ કે જેમ ગાંધીનગરની અંદર મેં એક વસ્તુ જોઈ, અને એ કઈ છે તો કે અહીંયા છે ને એક નાનો ગ છે ને એક મોટો ગ છે, અહીંયા ઘ છે જ નહીં. ગાંધીનગરમાં એક નાનો ગ છે, એક મોટો ગ છે, અહીંયા ઘ નથી. આ બોલી છે. ખ્યાલ આવી ગયો? એ ગ ને ઘની વચ્ચેનું છે ને પ્રોનાઉન્સિએશન કરીએ. ગ અને ઘની વચ્ચેનું પ્રોનાઉન્સિએશન બેમાં થાય. આ આપણી બોલી થઈ. મતલબ કે પ્રાદેશિક રીતે વસ્તુ કંઈક ને કંઈક એમાં ઉમેરો થાય. જામનગરની અંદર મારા એક મિત્ર જોબ કરતા હતા એઝ અ ટીચર તરીકે, અને એમાં પ્રાથમિકની અંદર 6, 7, 8માં ટેટ 2, તમારી જે મોટા ભાગના ટેટ 2 વાળા છે, તો એમાં બન્યું એવું એકવાર કે એક વિદ્યાર્થી આવે છે ને કે સાહેબ મને રજા જોઈએ છે. તો મારા મિત્રએ કીધું કે હા કંઈ વાંધો નહીં, પણ રીઝન શું? તો કે મારે મારા બાઈને ઘરે જવું છે. એટલે આને એવું થયું કે પહેલાં તો વિચારમાં પડી ગયા કે 7મું ભણે ને બાઈના ઘરે જવું, પણ હશે કે ભાઈ કદાચ અહીંયા નાનપણની અંદર આ વિસ્તાર થોડો ઘણો પછાત છે ને સગાઈ થઈ જતી હશે, ભલે જાવું. રજા આપી દીધી. બીજી વાર આવું થયું. ત્રીજી વાર એક છોકરી આવી અને એમણે પણ આ જ વસ્તુ કીધી કે સાહેબ મારે મારી બાઈના ઘરે જવું છે. પછી લાગ્યું કે અહીંયા કંઈક બોલીનો પ્રશ્ન છે, આ બાઈ એટલે શું થાય. પછી એને ખબર પડી કે જામનગરના અમુક વિસ્તારની અંદર ગામડાઓની અંદર કોઈ હોય તો એને ખ્યાલ હશે, બાઈ એટલે ફઈ અથવા તો ફૂઈને કહે. એટલે હવે ખ્યાલ આવ્યો કે એ શું પ્રશ્ન હાલતો હતો બધો. અને એમાં તમે પાછા સૌરાષ્ટ્રમાં જાઓ તો વાઈફને બાઈ કહે. એટલે આ વસ્તુ બને. આ છે બોલી. ઉત્તર ગુજરાતની અંદરથી મારા મિત્રો આવ્યા અને મને કીધું કે અમે અહીંયા આવ્યા છે, હું કંઈ વાંધો નહીં, તમે ચા પાણી પીવું ત્યાં હું આવી જાઉં છું, પછી આપણે ફરવા માટે જઈએ. હોટલ ઉપર બેઠા હતા અને એમણે ત્યાં જઈ અને કીધું હોટલવાળાને કે પોણી છે. હવે એ કાયદેસર રીતે એ જુનાગઢની બહાર જ નથી નીકળ્યો કોઈ દિવસ કે પોણી છે. તો પેલો ભાઈ કે કાં તો આખી મળશે ને કાં તો અડધી મળશે, બાકી પોણી નહીં મળે. આખું ઊંધું હાલે, એ ચાનું સમજે, આ પાણી માગે. એટલે આવું થાય. અને ઘણા કિસ્સા હું સાચા કહું છું. એકવાર ઉત્તર ગુજરાતની અંદર હું લેક્ચર લેવા માટે ગયો અને ત્યાં ઉત્તર ગુજરાતમાં આવી જ રીતે આખો ક્લાસ બેઠો હતો અને મારે જનરલી લેક્ચર લેટ હાલતા હોય, 10-15 મિનિટ તો થાય જ. ટૂંકમાં પાછળનો સેશન છે એ ખેંચાય. એટલે મેં એમને પૂછી લીધું કંઈ વાંધો નથી ને એમ પાછળ ખેંચાય તો મને કે સાહેબ કંઈ વાંધો નહીં, કે હા કે છોડી મેલ. મારા મિત્ર જ હતા એટલે કે હા છોડી મેલ. અને હવે અમારે સૌરાષ્ટ્રની અંદર છોડી મેલ એટલે કે છોડી મૂકો. એટલે મેં વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. એ છોડી મેલ એટલે કે હા વાંધો નહીં, હા ભણાવી નાખો, એમ ઠપકારી નાખો, કાંઈ વાંધો નહીં. એટલે આ અલગ અલગ સંદર્ભમાં કન્ટેક્સ્ટમાં કંઈક શબ્દો બોલાતા હોય તો એ વસ્તુ એ આપણી બોલી થઈ. બોલી છે ને એ આખી ગુજરાતી જ આવી ગઈ. એને ખુદની લિપિ ન હોય. બોલી ખુદની લિપિ ન હોય. ઘણા એવા શબ્દો હોય કે એને ક્યાં પેલામાં લખવા. અને એવી જ રીતે આપણી એક મોટી બોલી એટલે કે કચ્છી. કઈ બોલી છે આપણી? કચ્છી. કચ્છી એ ભાષા નથી, કચ્છી એ બોલી છે. કારણ કે એને લિપિ નથી. આનો ઘણો મોટો વિવાદ છે. ઘણા લોકો કહે છે કે એવડા મોટા પ્રદેશમાં એટલા લોકો બોલે છે તો આને ભાષા જ કહેવાય ને. પણ ખરેખર એ ભાષા નથી. પણ વિચિત્રતા એ છે કે ભાષા નથી ને એના લેખકો ઘણા બધા છે. તો એ લખતા કેમ હશે? એને ખુદની લિપિ નથી લખવા માટે. તમને આવું થાય તો તમે જે વોટ્સએપમાં લખો છો એમ એ લોકો લખે. આપણે સામેવાળાને પૂછીએ કે શું કરે છે, આ કઈ લિપિ થઈ? આને ગુજલીસ કહેવાય. કઈ કહેવાય? કારણ કે આ લિપિ છે એ અંગ્રેજી છે, આલ્ફાબેટ. અને તમારી ભાષા કઈ છે? ગુજરાતી. હવે આ શબ્દો જો ભાષા માટે શું જરૂરી હોય એ તમે સમજો. આ કદાચ કોઈને બ્રિટનમાં આ શું કરે છે એનો મેસેજ મળે તો એને આવડે છે, આ લિપિ આવડે છે, એ એટલે ખબર છે, એ જ એટલે ખબર છે, પણ એ સમજી શકે. એટલે ભાષા સમજવા માટે લિપિ પણ જરૂરી છે. સાથે સાથે એનો શબ્દનો અર્થ શું છે, આખી વસ્તુ એ બધી ખબર હોવી જોઈએ. ત્યારે આપણે કોઈક ભાષા છે એ વસ્તુ સમજી શકતા હોય. એટલે આ આવતું જ હશે. એટલે લિપિ શું તો સમજાઈ ગયું કે આ લિપિ છે, આ એસ છે, એનો
ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન એસ છે, આનું એચ છે. આ ઇંગ્લિશમાં આમ છે, ગુજરાતીમાં અલગ છે કે ભાઈ આને તો કે મ કહેવાય. આ લિપિ થઈ. એટલે આપણે જે બોલીએ એ લખવા માટે જે સંકેતોનો ઉપયોગ કરો, સંકેત એટલે કે આ આંકડા, આ અક્ષર, એ લખવા માટે ઉપયોગ કરો, એ આપણી લિપિ થઈ. એવી કચ્છને નથી, કચ્છીને તો એ બીજી કોઈ પણ ભાષાની લિપિઓ છે એમાં લખી શકે, ગુજરાતીમાં લખી શકે. જેમ કે કચ્છનું એક હું તમને આકાશ કે ચૈડિયું હેતરો અભિમાન ન કરે. ચંદર જો હમ શકલ મું વાટે ભાઈ. એટલે આમાં કવિ એવું કહેવા માંગે છે કે આકાશ કે ચૈડિયો કે હેતરો અભિમાન ન કરે, ચંદર જો હમ શકલ મું વાટે ભાઈ. એટલે આમ તો થોડું થોડું ખબર પડી ગઈ હશે. કવિ અહીંયા એવું કહે છે કે આકાશને કહી દો કે એ એટલું અભિમાન ન કરે. એમની પાસે ચંદ્ર છે, ચાંદો છે, તો એનો હમશકલ મારી પાસે પણ છે. એટલે કવિ અહીંયા ફાંકું માર્યું છે મોટું. એટલે ચાંદ કવિઓ બધી જ વસ્તુઓ જે લખે, જે નાયકો, એ બધી જ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ચાંદાનો કોઈ વાંક નથી, પણ એને તકલીફ થાય છે. આવું લગભગ બનતું હોય. તો કે આ વસ્તુ છે, જો મેં લખી ગુજરાતીમાં, આ લિપિ ગુજરાતી છે અને આ ભાષા છે, આ બોલી છે કઈ છે? કચ્છી છે. હા, એટલે બસ આ કચ્છીનું એક ખાલી વસ્તુ કહેવાનું હતું. સિંધીને મળતી આવતી એ બોલી છે, સિંધી ઉપરથી જ કદાચ ઉતરી આવી એવું પણ કહેવામાં આવે છે. તો સિમ્પલ વસ્તુ આ એટલા સુધી પૂરી થઈ. હવે વાત કરીએ કે બોલીઓ કેટલી છે. તો બોલીઓ જે આપણા ઝોન અલગ અલગ પડે એ પ્રમાણે પડી જાય. જેમ કે જામનગર છે, તમને એક તો ખાલી એટલું તો ખબર હોય કે ત્યાં બે પ્રદેશ છે, એક છે હાલાર, એક છે બારાડી. તો હાલાર ઉપરથી જામનગરની આસપાસની ભાષા છે એ હાલારી છે. અને ક્યાંક એવું આવે કે હાલારી ભાષા, હાલારી બોલી ઉપર કઈ ભાષાનો પ્રભાવ છે? ખ્યાલ છે કોઈને? થોડું ઘણું બોલજો. કચ્છીનો પ્રભાવ છે. આવું કેમ? એમાં પણ જો આખું રીઝન જ હોય, કંઈ ગોખવાનું ન હોય. કારણ તો કે જે નવાનગર સ્ટેટ છે એ કચ્છમાંથી જ બન્યું છે. જે કચ્છનો ટૂંકમાં રાજવીઓ છે એ મૂળ ક્યાંના છે? કચ્છના છે. ત્યાંથી ટૂંકમાં વિસ્થાપિત થઈ અને જામનગરમાં આવ્યા છે. તો કચ્છની અંદર જે આખું નવાનગર સ્ટેટ એના રાજવીઓ, પછી ઘણા બધા ચારણો, આવી રીતે વસ્તુ ત્યાંથી વિસ્થાપિત થઈને આવ્યા. એટલે એમાં ક્યાંક કચ્છીનો પ્રભાવ જોવા મળે છે. ગોખવાની કોઈ વસ્તુ નથી ને એટલું બધું કંઈ ડીપમાં પૂછાશે પણ નહીં, તો ખાલી વાત આવી એટલે તમને કહું. એના સિવાય સોરઠ છે એટલે જુનાગઢ, તો એ ભાષા, એ બોલી કઈ હશે? સોરઠી. પછી આગળ જઈએ ભાવનગર, તો ગોહિલવાડ કહેવાય, તો એ બોલી કઈ હશે? ગોહિલવાડી. સુરેન્દ્રનગર એટલે ઝાલાવાડ કહેવાય, તો એની બોલી કઈ હશે? ઝાલાવાડી. આવી રીતે આ જે સૌરાષ્ટ્રના પ્રાંત હતા એની બોલીઓ કંઈક એમ પડી. કચ્છની કચ્છી થઈ. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની બોલી પટણી છે. આ પટણી જ્ઞાતિ છે ને એની પણ પટણી બોલી છે, પણ એ અલગ બોલી છે, સમજો. અને પટણી એટલે ઉત્તર ગુજરાતની જે પાટણ છે ને, પાટણ શહેર, એના નામના આધારે પટણી પડી છે. બાકી પટણી એક કોમ્યુનિટી પણ આવે અને એની પણ બોલી પાછી અલગ પડે છે. એટલે એ પટણી અને આ એવું નહીં. બીજી એક વસ્તુની બોલી આવશે સુરતની, કે જે બોલી એટલે સુરતી. અને એની વિશેષતા એ છે કે એમાં કલમખડિયાના 2-3 અક્ષરનો ઉપયોગ વધારે થાય છે. અને જ્યારે અમુકનો ઉપયોગ કરતા નથી ને અમુકનો વધારે કરે છે. જ્યારે ઉત્તર ગુજરાતની બોલી, અમદાવાદની બોલી, એમાં ક્યાંક ને ક્યાંક શું જોવા મળે? તો એ લોકો છે ને 1-2 શબ્દોનો આડાવડું કરી નાખે. અને એ ક્યાં? તો કે ચની જગ્યાએ ક વાપરે, કની જગ્યાએ ચ વાપરે. એટલે કેવું છે તો એ ચેવું છે, આવું કે. હવે એનો કોઈ રીઝન નથી, પણ આ બોલાય છે. પછી ઘણી જગ્યાએ ખેતરને છેતર પણ કહેવામાં આવે છે. વેચવું, એમાં ખરેખર ચ આવવો જોઈએ, પણ એ વેચવું બોલે છે ઉત્તર ગુજરાતમાં. અહીંયા ક્યાંક ને ક્યાંક આ શબ્દો, એટલે બધાની બોલીઓમાં એમાં એમ નહીં કે આપણે માની લો કે અમદાવાદથી બિલોંગ કરીએ છીએ તો સૌરાષ્ટ્રના ક્યાંક શબ્દો આવે ત્યારે આપણે એમ થાય કે ઓહો આમ બોલતા હશે. સૌરાષ્ટ્રના હોય તો કે ઓહો આમ બોલતા હશે. પણ બોલી છે ને એમાં ક્યાંક ને ક્યાંક આવું રહેવાનું જ છે. અને એ જ આપણી ભાષાની ભવ્યતા અથવા તો વિશેષતા હોય. તો આવું પણ ઘણી જગ્યાએ પૂછાય કે ભાઈ ચની જગ્યાએ ક, કની જગ્યાએ ચ ક્યાં બોલાય છે.
એના સિવાય તો કે ભાઈ અહીંયા ઓ શબ્દ છે, પાણી છે તો એમાં પોણી, એવી રીતે વસ્તુ આવશે. અનુસ્વારના ઉપયોગ એટલે મીંડાનો ઉપયોગ એ સૌથી વધારે કરે ને તો એ મધ્ય ગુજરાત એટલે ચરોતરી. અહીંયા પીપળો હોય તો એનો ટૂંકમાં પીપળો છે તો હવે ત્યાં છે ને એ પેંપરો, માથે મીંડું બોલીને પાછો પેંપરો કરે, એ ચરોતરમાં. જે આણંદ ખેડા એની આસપાસનો એરિયો છે એ બધાયમાં મીંડા લગાડે. તો આ ક્યાંક અનુસ્વારનો અથવા તો અનુનાસિકોનો સૌથી વધુ ઉપયોગ કઈ બોલીમાં થાય તો એ છે મધ્ય ગુજરાતી અથવા તો ચરોતરી. તો કંઈક વસ્તુ છે એ અમે અલગ અલગ બોલીઓના પ્રકાર કીધા, એ તમને આઈડિયા આવી ગયો હશે કે શું છે. પછી એના શબ્દોને એની આપણે પ્રેક્ટિસ કઈ રીતે કરશું તો કે તમારી ટેસ્ટ લેવાશે એટલે એમાં અલગ અલગ શબ્દો મૂકશું કે ભાઈ ધાગડી શબ્દ એ કઈ બોલીનો છે, કારણ કે તમામ શબ્દો એક લેક્ચરમાં બોલાય જ નથી જવાના. ધાગડી શબ્દ ક્યાંનો છે તો ધાગડી શબ્દ છે મધ્ય ગુજરાતની અંદર ચરોતરી બોલીની અંદર બોલાય છે. તો આવા કંઈક વસ્તુ આવશે. ધાગડી એટલે પાછા સૌરાષ્ટ્રમાં એને ગોદડી કહે, એટલે આવા શબ્દો કંઈક આવશે. એની પ્રેક્ટિસ આપણે પછી કરશું. ચલો હવે આગળ વધીએ. હવે ભાષા, વાણી, બોલી, લિપિ. હવે લિપિની વાત કરીએ તો ગુજરાતી લિપિ કઈ લિપિમાં લખાય છે? બોલો ભાઈ, કઈ કઈ લિપિમાં લખાય છે? જેમ કે આપણી સંસ્કૃત દેવનાગરીમાં લખાય છે, ઉપર શીરો રેખા હોય. ગુપ્ત, શારદા, ગ્રંથ, દેવનાગરી કઈ લિપિમાં બોલાય છે? ગુજરાતી લિપિમાં. ગુજરાતી એ ગુજરાતી લિપિમાં બોલાય છે. હવે દુઃખ ક્યાં છે આપણે કે આપણે પરીક્ષામાં બેઠા હોય એમાં 4 ઓપ્શન હોય ABCD ને એમાં જે શારદા ને ગ્રંથ ને ગુજરાતી ને આવી જ્યારે લિપિઓ, ખરોષ્ઠી ને આવી લિપિઓ જ્યારે તમારી સામે આવે ત્યારે ઇઝી લાગતો ઓપ્શન હોય ને એ એક વર્ગ વિદ્યાર્થીઓનો છે કે એને ટીક જ નહીં કરે. ગુજરાતી લખ્યો ના ના કે આવું ન હોય, આ તો આપણે ભૂલ કરાવવા માટે છે એટલે પહેલાં ચોકડી એને મારે. એમાંય પાછું સાહેબે સમજાવેલું હોય કે શું કરવાનું તો કે ઓપ્શનની અંદરથી 2 ઓપ્શન છે ને એને એલિમિનેશન કરવાના. આવા લેક્ચરો ભર્યા હોય કે 50% થઈ જાય તો પ્રશ્ન સાચો પડવાની સંભાવના તમારી 50% છે. આવું કીધું હોય. આવા 10 પ્રશ્નો તમે ટીક કરો તો ઓલરેડી તમારા 5 પ્રશ્નો સાચા પડે તો આમાં કંઈ ખોટ નથી. જેને ટૂંકમાં માઇનસ સિસ્ટમ આવતી હોય ત્યાં આવું કંઈક. પણ આપણે તકલીફ શું થાય, આપણે વાલીને મારવામાં સુગ્રીવ મારી નાખીએ. જે ટૂંકમાં કાઢવાના છે ને એમાં જ આપણો જવાબ બોયો જાય, પછી તમારી સંભાવના કામ નહીં કરે. એટલે કાયદેસર નીકળતા હોય તો જ કાઢવાના. આ મગજમાં રાખી લેજો. સાહેબે કીધું કે કાઢી નાખવાના એટલે કાઢશો તો નહીં લાગુ પડે. જો કે તમારે માઇનસ સિસ્ટમ છે નહીં એટલે કોઈ ઇસ્યુ છે નહીં. ચલો, નવી સિસ્ટમ કદાચ બદલે અને એમાં શું થાય એ અત્યારે નક્કી નથી. લિપિ ગુજરાતી લિપિની અંદર લખાય છે. આ ગુજરાતી ક્યાંથી ઉતરી આવી ભાષા છે ને એ ઉતરવાનો ક્રમ કંઈક એવો છે કે પહેલાં જે બોલાતી એ હતી આર્ય ભાષા. ભારતની અંદર આર્યો આવ્યો ને ત્યારે પછી જે બોલાણી એ છે વૈદિક, અને વૈદિક પછી આવી છે સંસ્કૃત. સંસ્કૃત પછી આવે છે એ છે પ્રાકૃત. માખી લીટો કરતી જાય. પ્રાકૃત પછી આવે છે એ છે અભ્રંશ. પછી છે અપભ્રંશ અને પછી આવે છે એ છે ગુજરાતી. આ ક્રમ છે. હવે તમારે શું કરવાનું છે, ક્યાંક ને ક્યાંક તમે વાંચ્યું હશે કે આ ક્રમ તો ખબર હોય. પરીક્ષામાં પૂછાય કે ગુજરાતી ભાષા કઈ ભાષા ઉપરથી ઉતરી આવી તો સ્પષ્ટ રીતે લખવાનું છે કે ગુજરાતી સંસ્કૃત ઉપરથી ઉતરી આવી, બીજું કંઈ નથી ટીક કરવાનું. વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે અને સંસ્કૃત જ માન્ય રહી છે. બાકી ક્રમ શું તમને એવું લાગે સાહેબ આર્ય તો પહેલાં છે, પછી તમને એવું લાગે કે અભ્રંશ તો અહીંયા છે, પણ અભ્રંશ છે ને એને કોઈ ભાષા નહોતી ગણાતી. જોજો, અભ્રંશ કોઈ ભાષા નહોતી ગણાતી એટલે જવાબ નથી આપતા. ઘણાને એવું થાય કે સાહેબ આ શું હવે તમે ચાલુ કર્યું કે અભ્રંશ ભાષા નહોતી. અભ્રંશ એટલે શું? નામમાં અથવા તો બોલીમાં કે શબ્દોમાં કે જે કોઈક મૂળ શબ્દ હતો એમાં ફેરફાર થાય એવો કોઈક શબ્દ. ટૂંકમાં કહું ને તો ઘણીવાર ઉદાહરણ આપતું હોય કે આપણે ફ્રીજમાં બરફ થવા માટે પાણી મૂકીએ અને થોડોક સમય રહેવા દઈએ પછી એને કાઢી લઈએ, ન તો એને બરફ થવા દઈએ ન તો એને પાણી રહેવા દઈએ. એ સ્થિતિ એટલે એ અભ્રંશ. ખબર પડી કે જેમ કે એક હસ્ત છે એ સંસ્કૃત છે, પ્રાકૃત ભાષા હતી અને પ્રાકૃત એ નહોતી આ,
અને નહોતી ગુજરાતી, એની વચ્ચેની હતી. જેમ કે હસ્ત છે ને સંસ્કૃત હતો, એ સંસ્કૃત અથવા તો પ્રાકૃત સંસ્કૃતને મળતી આવતી જ ભાષા હતી, એમાં કોઈ જાજો ફેર નહોતો. એ હસ્ત ઉપરથી છે ને અભ્રંશમાં થયો હથ શબ્દ, અને એ હથ પછી થઈ ગયો હાથ શબ્દ. તો આ હથ શબ્દ છે અભ્રંશ છે. તો એને ટૂંકમાં ન કહી શકાય કોઈ કારણ, તો કે રાજસ્થાનવાળા એમ કહે છે કે આ અમારે રાજસ્થાની છે. રાજસ્થાનમાં પણ ત્યારે અભ્રંશમાં આ જ બોલાતી હતી. તો તમને એવું થવું જોઈએ કે સાહેબ રાજસ્થાની અને ગુજરાતી આપણે અલગ કેમ પડી? આપણે તો બે નજીકના એરિયા છે, વિસ્તારો છે. તો તમે જોયું હશે કે આપણે 13મી સદી, ઇતિહાસ પણ ક્યાંક ક્યાંક આવશે, 13મી સદીની આસપાસ અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું અને ગુજરાત છે એ ગુજરાત કબજે કરી લીધું. હવે ગુજરાત કબજે થયા પછી ધીમે ધીમે થતા 14મી સદીની આસપાસ, 13મી 14મી સદીમાં અહીંયા સ્વતંત્ર સલ્તનતનો પાયો નખાઈ ગયો. દિલ્હીથી સ્વતંત્ર થઈ ગયું હતું, ખ્યાલ છે ને બધાને, જફર ખાન ને. હા, તો એ જે સ્વતંત્ર થઈ ગયું, દિલ્હીથી આપણે છેટું પડી ગયું, અને જ્યારે રાજસ્થાન છે એ રાજસ્થાન દિલ્હી તાબામાં રહ્યું, રાજપૂતાના આખું. એના લીધે એમાં હિન્દીનો પ્રભાવ આવી ગયો અને આપણી ભાષા છે એ આપણી ભાષા ગુજરાતી થઈ ગઈ. હવે આવી કઈ કથાઓ યાદ નથી રાખવાની, આ તો ક્યાંક આવે એટલે હું તમને ખાલી ઇન્ફોર્મેશન માટે કહું છું, બાકી આ ક્યાંય પૂછાશે નહીં. તો ક્રમ પૂછાય તો ક્રમ આ છે, અને પૂછાય કે ક્યાંથી ઉતરી આવી તો સીધી સંસ્કૃત. લિપિ કઈ રીતે ઉતરી? પહેલાના સમયમાં બે જ લિપિ હતી, અને કઈ બે લિપિ હતી? એક હતી ખરોષ્ટી અને એક હતી બ્રાહ્મી. એક હતી ખરોષ્ટી, એક હતી બ્રાહ્મી. અને તમને બધાને ખ્યાલ છે. હવે પ્રશ્ન આવે, અશોકના શિલાલેખે કઈ ભાષામાં હતા? મોટા ભાગના શિલાલેખો ભાષા પૂછી, અહીં તો ઓપ્શન નથી, બાકી ઓપ્શનમાં તો તમે બ્રાહ્મીમાં જ જાઓ. પ્રાકૃતમાં પૂર્વકાલીન પ્રાકૃત હતી એની ભાષા. ઇતિહાસના પ્રશ્નો છે આ બધા, મારા નથી, આ તો આવે એટલે કહેતો જાઓ. ભાષામાં એ પૂર્વકાલીન પ્રાકૃત છે. પ્રાકૃત એ ખરી, પણ એ ટૂંકમાં પહેલાં જે બોલાતી ને એ પૂર્વકાલીન પ્રાકૃત, અને એની લિપિ હતી બ્રાહ્મી. અશોકનો એકાદ શિલાલેખ ખરોષ્ઠી લિપિમાં પણ છે, અશોકનો શિલાલેખ. અને ખરોષ્ઠી લિપિ છે એ બ્રાહ્મીને મળતી આવતી જ લિપિ હતી, પણ ધીમે 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 થતાં શું થયું? બ્રાહ્મી લિપિ ચલણમાં રહી અને ખરોષ્ઠી છે ને એ લુપ્ત થઈ ગઈ. અને બ્રાહ્મી લિપિ વિશ્વની સૌથી પ્રકારની સાયન્ટિફિકલી લેંગ્વેજ, ટૂંકમાં એને લિપિ ગણાય છે. કઈ લિપિ? બ્રાહ્મી. અને એ બ્રાહ્મી ઉપરથી છે ને લિપિઓ ઉતરી, અને એ કઈ હતી? એ હતી એક દેવનાગરી, શારદા, ગ્રંથ, આ પ્રકારની લિપિઓ એમાંથી ઉતરી આવી. અને એમાં આપણી ગુજરાતી લિપિ છે એ ક્યાંથી ઉતરી આવી? એ દેવનાગરીમાંથી. મોટા ભાગના કંઈક છે આપણા સંકેતો એ કેવા છે? દેવનાગરી જેવા જ છે. ફેર શું છે? એમાં અધોરેખા આવે, શિરોરેખા આવે. હું એકવાર શબ્દ અધોરેખા બોલી ગયો, પણ એ ખરેખર શિરોરેખા, ટૂંકમાં ઉપર જે આવે ને શિરોરેખા કહેવાય. તો જે ઉપર માથે લીટી કરીએ છીએ દેવનાગરીની લીટી, શિરોરેખા, એ ગુજરાતીમાં નીકળી ગઈ. અને બાકીના મોટા ભાગના મૂળાક્ષરો આપણા એમના એમ છે, દેવનાગરી જેવા. થોડા ઘણા ક્યાંક ને ક્યાંક એમાં ફેરફાર થયા, બાકી તમે જોશો તો તમને આઈડિયા આવશે. તો આ ટાઈપની કંઈક આપણી લિપિઓ, ભાષાઓ, બોલીઓ એ ઉતરી આવી. પછી તો આપણી પીપીટી ચાલુ જ નથી થઈ, મૂળ કામ તો બાકી છે. હવે બીજા પ્રશ્નો ઉપર જઈએ. આના સિવાયની કોઈ વસ્તુઓ છે કે જે પૂછાઈ શકે? તો હું અત્યારે જે બોલું છું એ હમણાંની પરીક્ષાઓમાં ઓથેન્ટિકેટ સોર્સમાંથી પૂછાય છે. ક્યાં? તો કે ભાષા નિયામક હોય, પાઠ્યપુસ્તક હોય, આ બધામાંથી. છેલ્લે તમે નોટિસ કર્યું હોય તો પીએસઆઈનું પેપર હતું 100 માર્ક્સનું, એમાંથી મોટા ભાગનું કન્ટેન્ટ છે ને એ ક્યાંથી પૂછાયેલું છે? જીસીઆરટી અને ભાષા નિયામકની અંદરથી. હા, ગુજરાતીમાં એનસીઆરટી ન બોલતા હો ક્યારે, ગુજરાતીની એનસીઆરટી ન હોય. તો આગળ જઈએ. તો એ કંઈક હું તમને બધી જ વસ્તુ કરાવતો જઈશ, ભલે 2-5 મિનિટ આપણી લઈ, પણ એમાં જોઈ લેવાનું એકવાર. હવે બીજા શબ્દો, બોલી, ભાષા, એના ઉપરથી પછી આવીએ તો એકાદ શબ્દ છે નિષિદ્ધ પ્રયોગ છે, સામાજિક ભાષા અંતર છે, આ બધી વસ્તુ કોને શું કહેવાય છે એવા કંઈક 2-3 ટોપિક્સ આપણે જોવાના છે. ને એક છે સ્લેંગ. આવું ભાષા નિયામકે લખ્યું છે. આ 3-4 વસ્તુ મેં શબ્દો લખ્યા ને બધાય, અને એ ઘણીવાર એવું બને છે. હમણાં પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકોમાંથી એક ટોપિક જે હમણાં પૂછાવા લાગ્યો હતો એ ક્યાંય નહોતો, અને એ ક્યાંક ને ક્યાંક ક્રિયાથી પ્રત્યર્થ કરીને ક્રિયાપદનો એક ટોપિક્સ પૂછી લીધો, કોઈ નહોતો. હવે અપડેટ કરીને મૂકી દેશે બધાય. એ ભાષા નિયામકની અંદર હતો.
એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે ક્યાંય ન હોય, એમાં પૂછાય પછી વસ્તુ અપડેટ થાય. પણ આ હું પહેલાં કરાવી દઉં. નિષિદ્ધ પ્રયોગ એટલે શું? નિષિદ્ધ પ્રયોગ એટલે છે ને, જે વસ્તુ બોલવામાં ક્યાંક ને ક્યાંક એવું લાગે, પછી લખજો, પહેલાં ખાલી સાંભળી લો, કે બોલવામાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આપણે છે ને એવું લાગે કે આ બોલતા કંઈક શરમ જેવું આવે છે, ત્યારે એની જગ્યાએ નવો શબ્દ શોધીએ અને એ નવો શબ્દ પછી પ્રચલિત થઈ જાય. જેમ કે પહેલાંના સમયમાં આપણે ગર્ભવતી સ્ત્રી હોય, એને ગર્ભવતી સ્ત્રી કેવી એ થોડુંક વિયર્ડ લાગે એવું ન કહેવું પડે, એટલા માટે શબ્દ આવ્યો ભારે પગી સ્ત્રી, કે જેના પગ ભારે છે તેવી સ્ત્રી, એટલે એનો મતલબ કે પ્રેગ્નેન્ટ વુમન. આવો થયો શબ્દ, રિપ્લેસમેન્ટ થાય. તો આ કંઈક વસ્તુ છે નિષિદ્ધ પ્રયોગ. પછી થોડીક એમાં કેવી હોય, ગેરમાન્યતા પણ હોય, અંધશ્રદ્ધા પણ હોય. એવા શબ્દો જેમ કે વેપારી છે ને, એ કોઈ દિવસ દુકાન બંધ કરવી નહીં કહે, એ દુકાન વધાવવી કહે, કારણ કે એને છે ને કાયમ બંધ થઈ જવાનો ભય છે એમાં, કે દુકાન બંધ કરી દેવી એટલે સાવ બંધ કરી દેવી એવું નહીં બોલે, એટલે બંધ કરી દેવી. શું કહેશે કે દુકાન વધાવી લેવી. તો એ નિષિદ્ધ પ્રયોગ થયો, કે જે રિપ્લેસમેન્ટમાં શબ્દો આવે, તો એને કહેવાય નિષિદ્ધ પ્રયોગ. જેમ કે સેમ બીજા શબ્દો આપણે ચલણમાં ક્યાંક ને ક્યાંક તમે જોયા હશે, અને એવા છે શબ્દો. એક છે પહેલાં બોલાતું પેશાબખાનું. હવે એ પેશાબખાનું બોલવું કેટલું વિયર્ડ લાગે, તમે સમજી શકો. એટલે શબ્દ રિપ્લેસમેન્ટ થયો, એની જગ્યાએ ટોયલેટ આવ્યો. એટલે ટોયલેટ કોઈ કહે એટલે આમ થોડુંક નવું લાગે, એ વર્ષો પહેલાંની વાત છે. પછી એ શબ્દ પણ કંઈક વસ્તુ કેવો થયો કે નોર્મલ થવા લાગ્યો, એટલે ટોયલેટ બોલવામાં પણ લોકોને શરમ આવવા લાગી. તો હવે એનો નવો અલ્ટરનેટિવ શબ્દ આવશે, અને કયો આવ્યો? વોશરૂમ. તો એટલે થોડુંક સારું લાગે, પણ હવે વોશરૂમ પણ ફરીથી પાછો એવો થવા લાગે, ત્યારે પછી એનો અલ્ટરનેટિવ બીજો ભાષા શોધે. એ ઓટોમેટિકલી શોધાય. અને એ છે ને ટૂંકમાં જે બહુ વધારે પડતા સોફેસ્ટિકેટેડ લોકો હોય, એ વસ્તુ એનો પ્રયોગ કરવા લાગે, કે બધા બોલે હું બોલવાનું નહીં, શશી થરૂર જેવા. તો એની જગ્યાએ પછી શબ્દ પ્રયોગ થયો. અત્યારે હાલમાં એક શબ્દ એના માટે નવો છે, વોશરૂમ માટે, મેક વોટર છે, પછી પાવડર રૂમ છે. હા, આ શબ્દો બોલાય છે કે સાહેબ આ તો અમને નથી ખબર, અને કદાચ ન ખબર હોય તો કહી દઉં કે સાહેબ કે પાવડર રૂમ તો ખરેખર એનું ન હોય, બીજું કંઈક હશે એમ. પણ પાવડર રૂમ ટિપિકલી કન્ટેન અ સિંક, ટોયલેટ, બાથરૂમ, અને ટૂંકમાં જ્યાં ખાલી વસ્તુ કેવી વસ્તુ હોય કે એક સિંક હોય, ટોયલેટ હોય અને મિરર હોય, આને પાવડર રૂમ કહેવાય. તો આ એક અલ્ટરનેટિવ શોધાણો. ખ્યાલ આવ્યો કે આવી રીતે વસ્તુ કંઈક નવો નવો શબ્દ છે એ ઉમેરો થતો જાય, એ થયો નિષિદ્ધ પ્રયોગ. હવે આવે સામાજિક ભાષાંતર. આ એટલે શું? તો કે જ્યારે કોઈ અલગ અલગ કોમ્યુનિટી છે ને, અલગ અલગ જ્ઞાતિઓ એ અલગ અલગ ભાષા બોલી વાપરે, એ સામાજિક ભાષાંતર છે. પછી બોલીમાં બોલી ન પાડી શકાય કે ભાઈ વોહરા છે, વોહરા, એ વોહરા કોમ્યુનિટી કંઈક અલગ બોલે છે, તો એ સામાજિક ભાષાંતરની બોલી થઈ ગઈ, વોહરાની બોલી એમ. એવી જ રીતે તો કે ભાઈ વેરાવળ, પોરબંદર એ બાજુ જાઓ તો તમે ખારવાઓની બોલી પાછી એ અલગ થાય. તો આ જે વસ્તુ પડે સામાજિક ભાષાંતરમાં આવે. અને એક આવે સ્લેંગ. સ્લેંગ શું છે? સ્લેંગ એટલે જે અત્યારનો યુવા વર્ગ વધારે પડતો ઉપયોગ કરે, એટલે આ કોડવટ ભાષા છે, બીજાને ન ખબર પડે, એ સ્લેંગનો પ્રયોગ થાય. આની અંદર રખડુઓ વાપરે, આ આપણી ભાષા નિયામક લાગે, રખડુઓ વાપરે, જુગારીઓ વાપરે અને યુવાનો વાપરે. એ ભાષા એટલે આપણી સ્લેંગ, કે જેની અંદર જુગારી હોય તો એવું કહે કે મારું 20નું બંધ છે કે 50નું બંધ છે, એટલે રમતા હોય એને ખબર હોય કે બંધ કેમ થાય. તો એ વસ્તુ બીજા કોઈને ખબર પડે નહીં. એના સિવાય કોઈ ચોર હોય, લૂંટારા હોય તો એવું કહે કે હા, કોઈ છેતરપિંડી કરતા હોય, ઠગ હોય તો એવું કહે કે એક બોકડો હાથમાં આવ્યો છે. એટલે બોકડો એટલે બોકડો, મુરઘો. તો આ ખરેખર બોકડો કે મુરઘો છે ને, અહીંયા કંઈક વાત અલગ થાય છે. તો એ વસ્તુ એટલે સ્લેંગમાં આવે. અને યુવાનો આજકાલ જે વસ્તુ ક્યાંક ને ક્યાંક, જે અત્યારે હાલની સોશિયલ મીડિયાની ભાષા છે, ક્યાંક ને ક્યાંક થતી જાય, એ સ્લેંગ હોય. જેમ કે આપણે ક્યાંક LOL આવી રીતે વસ્તુ લખીને શોર્ટ ફોર્મની અંદર લખીએ, પછી ક્યાંક SOS લખવામાં આવે, તો આ બધી વસ્તુ એ સ્લેંગ છે. ખબર છે SOS? યુવાનોને આવી ચિંતા હોય જ નહીં ભાઈ. સેવ અવર સોઇલ એ તો 40-50 વર્ષની ઉંમરના લોકો ચિંતા કરે જમીનની. લાગો છો તો બધા યુવાનો. SOS એટલે થાય
સમવન ઓવર ધ શોલ્ડર, એટલે તમે કોઈ એવા અંગત વ્યક્તિ સાથે વાત કરો છો અને બાજુમાં કોઈ આવી જાય, તમે એવું લખો કે મારી બાજુમાં કોઈ છે તો એ વાંચે છે, એટલે યુવાનો લખે SOS, સમવન ઓવર ધ શોલ્ડર, એટલે કે કોઈક બાજુમાં છે, લખવામાં ધ્યાન રાખો. આ SOS છે, પણ એ પણ સામે ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? આને કહેવાય સ્લેંગ. એ યુવાનોની ભાષા છે, ટૂંકમાં શોર્ટ ફોર્મ બધા આવે, બીજી કોઈ વસ્તુના એવા આ બધી વસ્તુ આવે. ચલો આગળ વધીએ. તો મોટા ભાગની વસ્તુ ભાષા, વાણી, લિપિ, બોલી, લેખન એમાં તું પતી ગયું. અને એમાં કન્સેપ્ટમાં કોઈને ક્યાંય તકલીફ છે તો કયો? લિપિ કોને કહે? ખબર પડી ગઈ સાહેબ, આપણે આ જે લખીએ છીએ એ બધું લિપિમાં લખાય. ગુજરાતીમાં આપણે ઇંગ્લિશમાં એસ કરીએ તો એ ઇંગ્લિશની લિપિ છે, આલ્ફાબેટ. એટલે તો તમે સમજી ગયા કે આપણો કલમ ખડીયો છે, ગુજરાતીની લિપિની વસ્તુ છે. ખ્યાલ આવ્યો? બોલી શું છે, વાણી શું છે, તો કે એમાં ખાલી છે ને એ શુદ્ધ સ્વરૂપ છે, ભાષાનું બોલવાનું શુદ્ધ સ્વરૂપ, કે જેની અંદર છે ને આખો ઉચ્ચ વર્ગ એક બોલતો હોય કે જે ચીપી ચીપીને બોલે, શુદ્ધ બોલે, આરો અવરો જ્યાં આવતા હોય ત્યાં જ બોલવાનું, બીજું કંઈ નહીં કરવાનું, એ પ્રકારની એટલે એ આપણી વાણી. અને બોલી એટલે એમાં પ્રાદેશિકતા આવે, એમની અંદર વસ્તુ ક્યાંક ને ક્યાંક વિસ્તારનો પ્રભાવ આવે, આ બધી વસ્તુ એ આપણી બોલીમાં છે. બોલીમાં પાછા કયા પ્રકાર કઈ રીતે પડે એ મેં તમને કહી દીધું. અને બાકી આપણા 2-3 શબ્દો કંઈક અલગ આવતા હતા, ભાષાની એમાં લખાતા, એ વસ્તુ કહી દીધી. હવે આપણે આવી જાય, પછી ક્રમ જોઈ લીધો ભાષા ઉતરવાનો. હવે ક્વેશ્ચન ક્યાં આવે? તમે પેપર સેટર હોય એ હું માની લ્યો કે તમે પેપર સેટર છે, તો પ્રશ્ન ક્યાં જાય એના પછી? તો એના પછી મોટો પ્રશ્ન પૂછવા માટે એવો છે કે ગુજરાતી ભાષાને અલગ અલગ કવિઓએ અલગ અલગ વસ્તુ કીધી છે. કોકે કીધું કે આ જૂની ગુજરાતી છે, ને કોઈકે કીધું કે આ પ્રાકૃત છે, ને આવી વસ્તુઓ કીધી. તો પ્રશ્ન ત્યાંથી આવે તો એના 3-4 શબ્દો લખાવી દો. જેમ કે એક છે ભાલણ, પ્રેમાનંદ, અખો, પદ્મનાભ, બસ આ એટલી વસ્તુ આપણે જોવાની છે. તો આની અંદરથી અખો ને પદ્મનાભ છે ને એ એમને પ્રાકૃત જ કહે છે, કોઈ વસ્તુ નહીં. એનું એવું કહેવાનું છે કે આ અભ્રંશ નથી. અભ્રંશ એટલે કેવી ખબર ને? અભ્રંશ એટલે મેં એવું કીધું કે જેની અંદર નથી તો એ પ્રાકૃત ભાષા, નથી તો એ ગુજરાતી ભાષા, એ વચ્ચેનું સ્વરૂપ. એ બાયપાસ કોને કરી નાખ્યું? આપણા આખા એને પદ્મનાભે કે નહીં કે અભ્રંશ જેવું કંઈ હોતું નથી. કાં તો એ પ્રાકૃત હોય અને કાંઈ ગુજરાતી હોય, ને ગુજરાતી નથી એ પ્રાકૃત કે. એટલે કારણ કે એ જીવતા હતા ત્યાં સુધી હજી ગુજરાતી આખી ડેવલપ નહોતી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? પ્રેમાનંદ ભાલણ શું કહે છે? ભાલણે પહેલા કીધું કે આ અભ્રંશ ભાષા છે. ભાલણે શું કીધું કે આ અભ્રંશ ભાષા છે, અને પછી કીધું કે નહીં, સોરી, આ અભ્રંશ નથી. આ ભાષા છે ને એ ગુર્જર ભાષા છે, આ ગુર્જરોની ભાષા છે. રાજસ્થાનની એક ગુર્જર જાતિ હતી ને એના ઉપરથી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ વસવાટ થયો. ગુજરાત શબ્દ છે આપણા એ ગુર્જર જાતિ ઉપરથી આવ્યો, એટલે એ ગુર્જર શબ્દ કીધો. પહેલાં અભ્રંશ કીધી, પછી ગુર્જર કીધી. કોણે? ભાલણે. અખાને પદ્મનાભે પ્રાકૃત કીધી, અને પ્રેમાનંદે સૌ પ્રથમવાર ગુજરાતી ભાષાનો પ્રયોગ કર્યો. અને એ એટલે કેમાં? દશમ સ્કંદ નામની એમની કૃતિ છે. કૃતિનું નામ છે દશમ સ્કંદ. અને દશમ સ્કંદની અંદર એમણે કીધું બાંધું નાગ દમણ ગુજરાતી. આવો એક શબ્દ વાપરો. એવું ને એમાં એમણે કઈ ડિટેલ નહોતી લખી કે આ ભાષાને હું ગુજરાતી કહું છું. એમણે ખાલી આવું કીધું હતું, બાંધું નાગ દમણ ગુજરાતી. ત્યાં ગુજરાતી ભાષાનો પ્રયોગ થયો અહીંયા દશમ સ્કંદમાં પ્રેમાનંદ દ્વારા. અને એ જ વ્યક્તિ કે જેમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી પાઘડી નહીં પહેરો, એ એટલે પ્રેમાનંદ. અને માણભટ્ટ હતા, અને હાલના હમણાં 1-2 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હાલના માણભટ્ટ કોઈ હોય તો એ હતા ધાર્મિકલાલ પંડ્યા, વડોદરાના. અત્યારે હાલમાં જીવિત નથી, બાકી એ છે એ માણભટ્ટ, ગાગરિયા ભટ્ટ. એટલે કે ગાગર તો જોઈ ને બધાએ? હા, બાકી તકલીફ થાય પાછી કે ગાગરને મારે તમને કેમ સમજાવું, એક્સપ્લેન ન થાય એનું. તો એ જે ઘડો હોય જેનું સાંકડું મુખ હોય, ધાતુનો હોય, અને એનું પેટ મોટું હોય, અને એની ઉપર ચાંદીની કે એવી કોઈ વીંટી પહેરી અને વગાડવામાં આવે, એ એટલે કે માણ, એ એટલે કે ગાગર, અને એ માણભટ્ટ કહેવાતા પ્રેમાનંદ. હવે ક્વેશ્ચન
અહીંયા ક્યાંક ને ક્યાંક વસ્તુ થઈ ગયા, આ 3-4માંથી નીકળી શકે. આના સિવાયનું મોટા ભાગનું તમારે બહાર ન જાય. ખ્યાલ આવી ગયો કે આપણે કઈ વસ્તુ શું કરવાની છે? ચલો હવે પ્રશ્ન, આખાને તો ઓળખો છો બધાય. ભાલણને પણ તમે જોઈ નામ સાંભળ્યું છે, પણ પદ્મનાભની કૃતિ કઈ છે? કાન્હળદેવ પ્રબંધ. અને કાન્હળદેવ પ્રબંધ એટલે કંઈક રાજસ્થાન ગુજરાત એમાં મિક્સ થાય છે. ઝાલોર એટલે તમે ખ્યાલ હશે કે રાજસ્થાનનું એક રજવાડું હતું. તો ઝાલોરની અંદર ચૌહાણોનું આખું રાજ્ય હતું. અને એમાં એટલે કે વિરમદેવ ચૌહાણ કરીને એક રાજકુંવર છે. અને ઘટના એવી થાય છે, આ કાન્હળદેવમાં શું છે? અલાઉદ્દીન ખિલજી છે. અલાઉદ્દીન ખિલજીની દીકરીનું નામ છે ફિરોઝા. અને ફિરોઝા છે એ પ્રેમમાં પડે છે કોના? વિરમદેવ ચૌહાણ ઝાલોરની અંદર. એટલે હવે ફિરોઝા અને અલાઉદ્દીનને તો આપણે ઓળખીએ છીએ બધા. અને ફિરોઝા છે એમણે કંઈક વસ્તુનો એવો નિયમ લઈ લીધો કે વર વરુ તો વિરમદેવ, વરના રહું અક્ષત કુંવારી. એટલે કે હું વર પરણું તો વિરમદેવ, બાકી આખી જિંદગી છે અક્ષત કુંવારી રહું એવું. એટલે હવે આ જીદને લઈ અને અલાઉદ્દીન ખિલજી છે એ કોને કહે છે? વિરમદેવ ચૌહાણને. પણ વિરમદેવ ચૌહાણ સામે એક દુહો કહે છે. અને એ કહે છે કે મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મેં પરણું તુર્કણી. કારણ કે લોકો તુર્કના હતા, તુર્કી હતા, એટલે એમને શબ્દ વાપર્યો કે મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મેં પરણું તુર્કણી, કે હું લગ્ન નહીં કરું. અલાઉદ્દીન ખિલજી કંઈ વાંધો નહીં, આક્રમણ કર્યું. અને એ વસ્તુ છે એ ઝાલોર છે, ઝાલોરને તહેસ નહેસ કર્યું. આ વસ્તુનો ઉલ્લેખ કાન્હળદેવ પ્રબંધમાં છે. અને પ્રબંધ એટલે એ વસ્તુ કે જેની અંદર કંઈક છે ને એ વીર રસની વસ્તુઓનો ઉલ્લેખ હોય. કોઈ વીર પુરુષ હોય ને એના, તો એને પ્રબંધ કહેવાય. એ પદ્મનાભે લખ્યું. આ તો વાતો આવી ગઈ કે ઇતિહાસની ને એના ઉપરથી કૃતિઓ ગુજરાતી ગુજરાતને. તો ગુજરાત શબ્દનો ઉલ્લેખ કઈ બુકમાં છે? આબુરાશ કોણે લખી? પાલ. આ પાલની જૈન કૃતિ છે. આબુરાશ છે ને એ 12મી સદીની આસપાસ કંઈક ગુજરાત શબ્દ એમની અંદર પ્રચલિત થયો. એટલે આવું કંઈક વસ્તુ આવે તો ખ્યાલ હોવો જોઈએ. ચાલો હવે આપણું આ કન્ટેન્ટ પૂરું થયું. હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે ક્યાંથી આવશે ફરી ભાઈ? ઓકે, હવે આપણે આવી જઈએ મેન વસ્તુ ઉપર ને, એ એટલે કે આપણી વર્ણ વ્યવસ્થા. હવે આમાંથી ક્વેશ્ચન આવશે. અહીંયા સુધીની આખી જે વસ્તુ કથા હતી એ પૂરી થઈ. જો મારા લેક્ચરો જેટલા પણ આવશે એમાં ગુજરાતી વ્યાકરણ તમે લેક્ચરોમાં ધ્યાન રાખી લેશો તો એની બહાર નહીં જાય, એની હું ગેરંટી આપું છું. એટલે 1-2 પ્રશ્નો કંઈક વસ્તુ થોડા ઘણા એને લગતા હોય તો વાત અલગ છે. બાકી મોટા ભાગે કેવું થશે કે એની આપણે ચર્ચાઓ કરી લીધી હશે. ગમે એટલું કદાચ આઉટ ઓફ બોક્સ કાઢવાની ટ્રાય કરશે તોય ત્યાં ક્યાંક આવી ગયો હશે. વર્ણ વ્યવસ્થા. વર્ણ એટલે શું? આપણે ભાષા, હવે મેં તમને કીધું કે આપણે જે બોલીએ છીએ કંઈક વસ્તુ જરૂર પડે તો ભાષા આખી કોની? વાક્યોની બનેલી છે. વાક્ય વગર ભાષા ન થાય. હવે એ વાક્ય બનાવવા માટે આપણે શું જોઈએ? શબ્દ જોઈએ. એ તોડતા જાઓ. શબ્દને આપણે કરીએ તો શું વધે પાછળ? સાહેબ કે આપણે એને અક્ષર કહીએ. હવે એ અક્ષર છે, એ અક્ષર શેનો બન્યો? વર્ણનો બન્યો. અને વર્ણ એટલે શું? વર્ણ એટલે ધ્વનિ. કોને કહેવાય? ધ્વનિ. અને ધ્વનિ કંઈક આવી હોય, મતલબ કે તમે જે લખો છો કે ક, તો આ ક ની અંદર વસ્તુ ક હોય વત્તા અ હોય. આ થયો વર્ણ, આ થયો ધ્વનિ. તો એની આપણે ચર્ચા કરીશું હવે. અને એમાંથી ક્વેશ્ચન મોટા ભાગે 1-2 પ્રશ્નો રહેશે તમારા. મોટા ભાગે ધારીને એક હાલવાનું, કદાચ પૂછી લે 2. લોકો આનું નક્કી ન હોય એટલે તમામ ટોપિક્સ છે ને તમારે ટોટલ 25 થી 30 ટોપિક્સ ગ્રામરના પૂરેપૂરા કરવા પડે. કયા ટોપિક્સમાં એ ભાર આપે ને નક્કી નથી રહેતું. જેમ કે ઘણીવાર એ લોકો એવું પૂછે કે ભાઈ અઘરા લાગતા ટોપિક્સ છે, જેમ કે છંદ, સમાસ, અલંકાર, સંધિ, જોડણી, આની ઉપર જાય. ક્યારેક એ લોકો એવી સ્કીમ કરી નાખે કે ઇઝી લાગતા ટોપિક ઉપર પૂછી નાખે, વિશેષણ ઉપર ને ક્રિયા વિશેષણ ઉપર ને ક્રિયાપદ ઉપર ને. તો એકવાર નજર મારેલી હોવી જોઈએ. વર્ણની અંદર ટૂંકમાં કોઈ પણ અક્ષર હોય ને એ સ્વર અને વ્યંજનનો બનેલો હોય. સ્વર અને વ્યંજન. કોઈ પણ વસ્તુ આપણે પહેલાની વાત કરીએ તો એ ધ્વનિ. એના એટલે ધ્વનિમાં શું આવી શકે? જો આવો પ્રશ્ન આવે તો તમને ખબર હોવી શકે કે ધ્વનિ એ અ પણ કહી શકાય અને ધ્વનિ એટલે ક પણ કહી શકાય. ખ્યાલ આવે કે આ એને ધ્વનિ કહેવાય? હા કહેવાય. એને સ્વર પણ કહેવાય. કને શું કહેવાય? વ્યંજન કહેવાય. હા પણ એને ધ્વનિ કહેવાય? હા કહેવાય.
ખ્યાલ આવી ગયો? આ આપણે ખાલી નોર્મલી ખબર હોવી જોઈએ. ચાલો, હવે આપણે તમે મને સ્વર અને વ્યંજન આવડવા જોઈએ. સ્વર અને વ્યંજન. ચાલો, આવડતું હોય, વ્યંજન આવડતું હોય બોલી જાઓ. કંઈ વાંધો નહીં, એને જાજવું આપણે કંઈ કામ નથી. અને જનરલી પીપીટી ઉપર મારું ધ્યાન જ ઓછું હોય છે, એટલે એ ફોકસ એ ન કરતા. ક્યાં હતા આપણે? વ્યંજન કેટલાને આવડે છે પૂરેપૂરા? ટૂંકમાં કલમ ખડીઓ કેટલાને આવડે છે? કોઈ નહીં. હા, બોલી જાઓ. ક ખ ગ ઘ અંગ ચ છ જ જ અંજ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ હ ડ ક્ષ જ્ઞ. ઓકે, બીજા કોઈ? હવે તો આવડી ગયો છે ને? ફૂલ કોન્ફિડન્સથી ધ્યાન રાખવું. જો એટલા કોન્સન્ટ્રેશનથી તમે વાંચો તો ક્યારેય ફેલ ન થાવ. ખ્યાલ આવી ગયો? અને આમાં બેને જે કલમ ખડીઓ બોલ્યો એમાં તમે ક્યાંક ને ક્યાંક નોટિસ કર્યું હોય તો 5-5 શબ્દો ભેગા બોલ્યા. કારણ કે 5-5 જ ભેગા યાદ આવે. એનું કારણ તો કે આની વર્ણ વ્યવસ્થા છે. આપણી ભાષા સાયન્ટિફિકલ છે. તમે જોજો ક્યારેય કથી યાદ કરશો, ક્યાંય ભૂલાઈ જાય ને વચ્ચે, તો કાં તો પહેલેથી શરૂ કરવું પડે, અને કાં જો ઠ ડ ની આસપાસ ભૂલાણું હોય તો આપણે ટ થી ચાલુ કરીએ. આ જોયું ક્યારેય? ધ ન ની વચ્ચે ક્યાંક ભૂલાઈ ગયું હોય કે અહીંયા ક્યાં આવશે તો આપણે ત થી ચાલુ કરીએ. ક્યાંય છ જ એની આસપાસ ભૂલાઈ ગયું હોય તો આપણે ચ થી શરૂ કરીએ. એનું રીઝન કારણ કે ત્યાંથી યાદ આવે છે, વચ્ચેથી નહીં યાદ આવે. કોઈ તમને હું એવું અચાનક કહી દે કે તમારે બોલવાનું છે કે ભાઈ ફ થી બોલવાનું છે, તો ફ થી પછી આગળ શું આવે 10 સેકન્ડ માટે તો બ્લેન્ક થઈ જાય. એટલે પહેલાથી આપણે શરૂઆત કરીએ પ ફ બ ભ. તો આ કંઈક વસ્તુ એ જ રીતે યાદ રાખવાનું છે. ચલો જોઈ લઈએ. હવે સ્વરની અંદર પહેલા રામાયણ કરી લઈએ કે સ્વર કેટલા છે. બધું પીપીટીમાં છે જ, પણ હું મારી રીતે એટલે લખું છું કે તમને એ પણ ખબર હોવી જોઈએ ને કે સાહેબને આવડે છે. બાકી હું પીપીટીમાં તમને કે જો આ અ આ ઈ તો નો ભેગું થાય. પછી જ્યારે હું વિભાગ પાડી ત્યારે હું કોષ્ટક છે જ પીપીટીમાં, પણ હું મારી રીતે પાડીશ એટલે તમને ખબર પડે કે હું ક્યાં કયો અક્ષર લખું છું. મારા અક્ષર સારા નથી થતા, એમાં થોડોક મને સહન કરી લેજો. તમારે જ્યારે સ્વર, હા બોલો મારી સાથે. અ આ ઈ ઉ રૂ. કોણ બોલતું હતું? એ ઐ ઓ ઔ ને અહ. પ્રાથમિકમાં જો તમે અમ ને અહન તમે સ્વર કીધા. સ્વર એટલે શું? સ્વતંત્ર રીતે બોલાય ને સ્વર કહેવાય. સ્વતંત્ર રીતે બોલાય ને સ્વર કહેવાય. અમમાં તો મ આવે, અહમત પાછળ હ આવે, તો એ સ્વતંત્ર છે જ નહીં. તો પછી એને આપણે સ્વર કહી શકીએ નહીં. એ સ્વર નથી ગણાતા. તો કેટલા સ્વર થાય છે તો એ તમે જુઓ તો અહીંયાથી જો અ એટલે 2 4 6 8 10 અને 11 સ્વરથી આપણા. હવે ક્યાંક એવું આવે કે સાર્જ જોડણી કોષ પ્રમાણે આપણા સ્વર કેટલા, આવો ક્વેશ્ચન આવશે. પછી પાઠ્યપુસ્તક, ભાષા નિયામક, ઘણા બધા પુસ્તકોમાં ક્યાંક ને ક્યાંક અલગ છે, પણ ફાઇનલી મેં નક્કી કર્યું કે આમાં એટલા આ પૂછાય તો તમારે એવું પૂછાય ને કે સ્વર કેટલા, તો 11 જ લખવાના. એવું પૂછાય કે સાર્થ પ્રમાણે કેટલા, આ જોજો મારી ઉપર થોડીક શ્રદ્ધા રાખજો, થોડોક વિશ્વાસ રાખજો કે હું કહું એમ, બાકી બધી બુકમાં અલગ અલગ છે. સાર્થ પ્રમાણે પૂછાય એમાં 13 છે. ક્યાં ક્યાં? તો કે રૂ અને રૂ. આ રૂમાં પાછું આપણે આજે કૃષ્ણમાં ક્રુ હોય ને એવી રીતે રૂ અને રૂર આવી રીતે લખાય. આ બે છે ને સાર્થ એને સ્વર કહે છે, બાકી બીજે ક્યાંય કોઈ નથી કહેતું. એટલે એ બે એડ થાય એટલે 13 થઈ જાય ઉપર પ્રમાણે. હવે એના સિવાય આ તમારા મટીરિયલની અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એમાં કંઈક અલગ લખેલું છે. એને એમને રહેવા દો, એની જગ્યાએ આ નવું લખી નાખો. સ્વર કેટલા છે? હા હા હા, સાર્થ જોડણી કોષ પ્રમાણે કેટલા સ્વર છે. એના સિવાયનો એક પ્રશ્ન આવે, ખાલી નોર્મલ પૂછાય તો 11, સાર્થ પ્રમાણે પૂછે તો 13, અને સાર્થ કોને ગણે છે એ અહીંયા બે મેં લખ્યા છે. અને એના સિવાય એક ક્વેશ્ચન આવશે ને, એ છે પ્રબોધ પંડિત.
જો પ્રબોધ પંડિત શબ્દ લખે અથવા તો માન્ય સ્વર લખે. માન્ય સ્વતંત્ર સ્વર, જો આવો શબ્દ લખશે, માન્ય સ્વતંત્ર સ્વર એ કેટલા છે? તો માન્ય સ્વતંત્ર સ્વર 8 છે. બાકી ન પેલું મગજમાં રહે તો એટલું મગજમાં ગોખી નાખવાનું, સ્વતંત્ર સ્વર 8 છે, ખાલી સ્વર કેટલા? તો 11 છે, સાર્થ પ્રમાણે કેટલા? તો 13 છે. આ વસ્તુ ન ભૂલાવી જોઈએ. હા, ફરીથી બોલું છું. જો એમ ખાલી એવું પૂછે કે ભાઈ સ્વર કેટલા છે? તો 11. એવું પૂછે કે સાર જોડણીકોષ પ્રમાણે કેટલા? તો 13. એવું પૂછે કે માન્ય સ્વતંત્ર સ્વરની સંખ્યા કેટલી? તો 8. પ્રબોધ પંડિત પ્રમાણે કેટલા? તોય 8. એટલે એ આ એક જ છે. પ્રબોધ પંડિતે કીધું ને એવું જ કીધું છે કે માન્ય સ્વતંત્ર સ્વર 8 છે. આવું કેમ કીધું? એવું જો તમને મગજમાં વિચાર આવે તો એની પણ વાત કરી દઉં. પ્રબોધ પંડિતનું કે પંડિત છે એટલે કે એનું કહેવાનું એમ છે કે જો અ, આ, ઈ, ઉ, એ, ઓ અને આ ઓ, એટલે 2, 4, 6 ને 8 થઈ ગયા. આ 8 સ્વર છે. જો હું ગોખતો નથી, હું કેમ યાદ રાખતો હોય? તો જનરલી તમે જુઓ ને તો સ્વતંત્ર સ્વર હોય ને એટલે અહીંયા જુઓ, આ ઈ છે, ઈ પ્લસ ઈ, એટલે આ 2 ઈની મેળવણી થાય ત્યારે આ ઈ બને. આ ઉ છે તો એમાં પણ એવી રીતે 2 નાના ઉ એટલે રસ્વ ઉની મેળવણી થાય ત્યારે આ દીર્ઘ ઉ બને. બને? ટૂંકમાં કહીએ તો એ સ્વતંત્ર નથી, એ તો કંઈક 2 સ્વર ભેગા થઈને બન્યો છે. અને એમાંય જો તમે ઉ હોય ને તો એમાં પાછળ કંઈક લંબાવી દો એટલે તમને એવું લાગે હા આ પ્રશ્ન પણ એક વ્યાજબી છે. ગુજરાતી ભાષા છે ને, ધ્યાન રાખજો, કોઈ એવું કહેતું હોય કે આ ઉને તમારે ધીમેથી બોલવાનું, આ ઉને ટૂંકમાં થોડુંક લંબાવીને બોલવાનું એટલે દીર્ઘ છે, એવું ના હોય. ગુજરાતી ભાષાનો એક જ અપવાદ છે અને એ છે કે જોડણીમાં ભેદ ન કરી શકાય. એ રસ્વય હોય તો એમ જ બોલાય ને દીર્ઘય હોય તો એમ જ બોલાય. કદાચ પાછળ ઈ કે ઉ આવતો હોય ને તો થોડો ઘણો ફેર પડે ને, એ સમજી ન શકાય. એ ક્યાંય કોઈ દિવસ એટલે એવું ન કરતા કે સાહેબ બોલાય એટલે ઉ ને પછી ઉ પછી રૂ, એવું ન હોય. તો મૂળ વાત ઉપર આવીએ કે આ તો ટૂંકમાં બનેલો શબ્દ છે. એટલે આ મોટા મોટા શબ્દો પકડો. આ ઈ પકડી લીધો, આ ઉ પકડી લીધો, મતલબ કે આ ઉને ટૂંકમાં પાછળ ટૂંકમાં થોડું ઘણું પેલું થાય તો આ દીર્ઘ બને છે. પછી રૂ ને સ્વર ગણતા નથી પ્રબોધ પંડિત. કારણ સિમ્પલ છે, તમને દેખાય છે આ રૂ. તો એનું કહેવાનું તેમ છે કે ર ને ઉ ભેગો થઈને બન્યો છે. એ આ રૂ હોય કે પછી એ તમે આ રૂ હોય કે ગમે તે, એટલે એ એક શંકાનો વિષય છે ને. ઘણા બધા ભાષા નિષ્ણાતો રૂને નથી ગણતા એટલે એમણે નથી ગણ્યા. પછી વાત આવી એની, તો એને લીધો. આ અહીંને એમણે બાકાત કરી દીધો, કારણ કે એનું કહેવાનું એમ છે કે ભાઈ એ પણ મેળવણી થઈને બન્યો છે. અઈ છે એમાં તમને દેખાય છે અન ઈ 2 શબ્દો એ એવી રીતે બને છે. પછી ઓ છે એ ઓને લીધો, પણ ઔને ન લીધો, કારણ કે એમાંય જોઉં તમે ઔ આવી રીતે બોલાય છે તો 2 શબ્દો કંઈક 2 અક્ષર ભેગા થયા એવું દેખાય છે. તો આને કાઢી નાખું, અહીંને, ઔને કાઢી નાખું, અહને તો કાઢી જ નાખેલું હતું. તો હવે વૈધાય મેં લખી નાખ્યા. સાહેબ કે અહીંયા જે સ્કીમ નવી છે એ ખાલી આ એક છે, એ અને આ. ટૂંકમાં જે આપણે ગુજરાતીની અંદર ક્યાંક આવી રીતે આ લખીએ ને, વિવૃત કહેવાય. શું કહેવાય? વિવૃત. આ ઓ કહીએ એને વિવૃત. ટૂંકમાં આ જે ઊંધો કાનો માતર કરીએ એ. સાહેબ સીધી રીતે કરીએ તો એને સવૃત કહેવાય, ઊંધી રીતે કરીએ કે વિરુદ્ધ રીતે કરીએ તો એને વિવૃત કહેવાય. મગજમાં બેસશે શું કરવાનું છે, ઊંધી રીતે એટલે વિવૃત. તો વિવૃતને કેમ લીધું? એનું કહેવાનું એમ છે કે આ ઉચ્ચારમાં ફેર પડે છે. જેમ કે કેમ આ એક શબ્દ છે અને કેપ્ટન એ બધા ચીપીને બોલવામાં આવે છે. આ ઇંગ્લિશ આલ્ફાબેટની અંદર મોટા ભાગે આવા શબ્દોનો ઉપયોગ થાય છે. જેમ કે ડોક્ટર, તો ક્યાંક અહીંયા ભાષા નિયામક લખે છે કે હોઠ છે ને એ હોઠ પહોળા થાય, એના પહોળા ઉચ્ચાર હોય. કોને? વિવૃતના. એટલે એમણે અલગ કર્યા છે. તો અહીંયા ખાલી કંઈ નહોતું કરવાનું, ખાલી વિવૃત એ વિવૃત ઓ લેવાનું હતું. બાકી આમાં જેટલા નીકળતા હતા એટલા કાઢી નાખવાના હતા, જે ટૂંકમાં 2 ભેગા થઈને થયા હોય. એટલે બની ગયા 8. તો આ એટલું યાદ રાખજો. ભૂલાઈ જાય તો આ રીતે યાદ કરી લેવાનું. કેમ મારાથી ન નીકળું? ચલો આગળ જોઈએ. હવે આપણે આવી જઈએ વ્યંજન ઉપર. વ્યંજનની સંખ્યા કેટલી?
વ્યંજનની સંખ્યા કેટલી? રિઝનિંગનો લેક્ચર આવી ગયો લાગે. 25 ને 26 ને આ ઇંગ્લિશ ક્યાં છે? ઇંગ્લિશમાં 26 છે, ગુજરાતીમાં 34 છે. કેટલી છે? 34. અને 36 નથીનું કારણ છે કે ક્ષ ને જ્ઞ નથી આવતા. અને આ મેં એટલે પૂછ્યું કે પરીક્ષામાં પણ તમને આ પેટર્ન ઉપર જશે. આપણે ભૂલ શું થશે? ગુજરાતી ચલણમાં ન હોય એટલે મોટા ભાગે મનમાં 26 હોય ને એમાંય તમે જ્યારે આલ્ફાબેટ રિઝનિંગમાં દાખલો પહેલાં ગણતા હોય ને રિઝનિંગના પ્રશ્નો સોલ્વ કરવા માટે, એટલે એમાં તમને મૂળાક્ષરોની સંખ્યા 26 છે. આવું વાક્યમાં પહેલી લીટી આપી દીધી હોય, એમાં પાછા ABCDને ક્રમ આપી દીધા હોય. આવી ભૂલ થશે, ન થાય એનું ધ્યાન રાખજો આલ્ફાબેટ પ્રમાણે. તો ગુજરાતીની અંદર વ્યંજનની સંખ્યા 34 છે. અને સાહેબ વ્યંજન કોને કહેવાય? આ વી વત્તા અંજન છે. વી એટલે વિશેષ, અંજન એટલે મેળવણી. વી એટલે વિશેષ, અંજન એટલે મેળવણી, એટલે કંઈક વધારાની મેળવણી થાય. જો સ્વર એમનેમ આવતા હતા, આમાં કંઈક ઉમેરવું પડે, એમનેમ ન બોલાય એટલે વ્યંજન. એટલે શું ઉમેરવું પડે? સ્વર ઉમેરવો પડે. વ્યંજનમાં સ્વર ઉમેરીએ ત્યારે એ આખો એક ટૂંકમાં વર્ણ બને, બાકી નથી બનતો. એટલે આને વ્યંજન કીધું. જેમ કે આપણે ક હોય તો એની અંદર ક વત્તા અ હોય, જ હોય તો આને જ વત્તા અ હોય. હવે તમને થાય કે સાહેબ આ તમે જે નીચે લીટો કર્યો ને શું કહેવાય? એને હલંત કહેવાય ને એને ખોડો કહેવાય. આપણે ગુજરાતીમાં ખોડો કહીએ, પણ ખરેખર ક્યાંય પૂછાય તો એ હલંત છે, હલંત વ્યંજન છે એવું કહેજો. હવે વ્યંજનના પ્રકાર પૂછે. જેમ કે બેને મેં પૂછ્યું કે ભાઈ તમે બોલો, એટલે શું કીધું? ક ખ ગ ઘ અંગ. પછી ત્યાં સ્ટોપ થયા, પછી આગળથી શરૂઆત કરી ફરીથી. એ કેમ આવું થાય છે? તો એનું કારણ છે કે આપણી છે ને ભાષા, હવે પાછું તમે બુક, હું થોડું ઘણું કંઈક બુકની વ્યાખ્યાઓ પણ કહીશ ને પછી કહીશ કે એટલું જ યાદ રાખવું, બીજું નહીં. બુક કંઈક એવું લખે છે કે આપણા મુખ વિવરની અંદરથી હવા પસાર થાય, જ્યાં જ્યાં આપણો જીભનો સ્પર્શ થાય અથવા તો જીભ જે તરફ વળે તે કોઈ પણ જે ભાગ હોય એ ભાગ ઉપરથી વર્ગ પડ્યા છે. અને એવા વર્ગ ગુજરાતીની અંદર 5 વર્ગ છે. કંઠ્ય છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, દંત્ય છે, ઓષ્ઠ્ય છે. આવા 5 વર્ગ પડે છે. એને વર્ગી કહેવાય, એને સ્પર્શી કહેવાય, આવું કીધું. હવે એમાં પછી હું થોડુંક આ ભાષા કહી દઉં, થોડી વાર સાંભળી લ્યો, સહન કરી લ્યો, પછી હું તમને આપણી ભાષામાં કહું. પછી એવું કીધું કે એમાં પાછા 2 પ્રકાર આવે. એક અઘોષ વ્યંજન હોય, ઘોષ વ્યંજન હોય. અઘોષ વ્યંજનની અંદર જ્યારે આપણી નાદતંત્રી છે એ નાદતંત્રી બંને થોડી થોડી દૂર રહી અને કંપન ન અનુભવે અને કઠોર અવાજ ઉત્પન્ન થાય તો એને અઘોષ વ્યંજન કહેવા. અને જ્યારે બંને નાદતંત્રી છે એ ભેગી થાય, સોરી મારી ભૂલ થઈ છે બોલવાનું, ફરીથી રિપીટ કરું છું કે જ્યારે 2 નાદતંત્રી છે એ બેયની વચ્ચે થોડીક જગ્યા રહે અને બાજુમાંથી હવા પસાર થાય અને એ હવા પસાર થવાના કારણે એમાં ઝીણો કંપ ઉત્પન્ન થાય, રણકો ઉત્પન્ન થાય તેવા અને મધુર રણકાર ઉત્પન્ન થાય તેવા વ્યંજનને ઘોષ વ્યંજન અથવા તો મૃદુ વ્યંજન અથવા તો કોમળ વ્યંજન કહેવા. અને પછી લખ્યું કે તો હવે અઘોષ વ્યંજન કોને કહેવાય? અઘોષ વ્યંજન એટલે 2 નાદતંત્રીઓ ભેગી થાય અને એમના કારણે એમાં ધીમો રણકો અથવા તો મધુર રણકાટ ઉત્પન્ન ન થાય અને જે અવાજ હોય એ અવાજ કેવો બનશે તો કે કર્કશ અથવા તો કઠોર બનશે. એને અઘોષ વ્યંજન કહેવો અથવા તો કઠોર વ્યંજન કહેવા. અને ઇંગ્લિશમાં જેને વિસ્પર કહેવાય, ગુજરાતીની અંદર જેમને ગુજરાતી અને હિન્દીમાં જેમને ફૂસફૂસાહટ કહેવામાં આવે છે, આવું બધું લખ્યું હોય ત્યાં જ આપણે છે ને તકલીફમાં મુકાઈ જાય કે આ શું કહેવા માગે છે, કંઈ સમજાય છે? કોઈ પણ પ્રકારની વ્યાખ્યામાં નહીં. તો હાલો હવે આપણે જોઈએ, પછી હું વ્યાખ્યા ઉપર જઈ કે આ શું કહેવાય. અને હજી એના સિવાયની બીજી બુક પકડો તો બીજી બુકમાં લખ્યું હોય કે તમારે એક કામ કરવાનું છે. એમના પાસે સાયન્ટિફિકલી પહેલાં ઉપર ગયા હોય. તમારે એક કામ કરવાનું છે, તમારા જે કાન છે એ કાનના મુરવા ઉપર હાથ મૂકી અને પછી ઘોષ વ્યંજન ને અઘોષ વ્યંજનનો ઉચ્ચાર કરવાનો છે. જો હૈડિયો એ એમની અંદર કંપન ઉત્પન્ન થતું દેખાય અને કંઈક વસ્તુ છે એ તમને મધુર રણકાટ દેખાય તો એ આપણો તમારો ઘોષ છે. જેમાં
હૈડિયા ઉપર હાથ તમારા કાન ઉપર બે આંગળી રાખી અને પછી બોલતા હૈડિયાની અંદર કંઈક વધારે પ્રકારનું મૂવમેન્ટ ચલણ જોવા મળે તો એને આપણે અઘોષ વ્યંજન કહેવાનું. એટલે આપણે તકલીફ આ પાછું હૈડિયો શું નાદતંત્રી ક્યાં આવી આ કંઈ ન ખબર પડે. આ બધી જ વસ્તુ સમજાવે હાલ એ કંઈ એવું બધી અમુક વસ્તુ છે ને કાઢી જ નાખવાની હોય અને પછી સમજવાની. પહેલાં નોર્મલી અઘોષ એટલે શું? જો નાદતંત્રી એટલે જ્યાં આપણા અવાજનું ઉત્પન્ન થાય ને એ વસ્તુનું આપણું અંગ છે. પણ હવે પરીક્ષામાં બેઠા બેઠા આપણે નથી ખબર પડવાની ક્યાં નાદતંત્રી અનુભવે છે કે નથી અનુભવતી. અને આ જે મેં પ્રયોગ કીધો ને એ પ્રયોગ કયો છે? આમે થાય છે પણ એ કરવાનું નથી ત્યાં. એ સિમ્પલ વસ્તુ એવી છે. ચલો એક કામ કરો, કાન ઉપર એટલે આ રીતે હાથ એને બંધ કરી દેવાના. હાથ તોય થોડું થોડું સંભળાશે, ચિંતા કરતા નહીં. બંધ કરી દીધો. હવે પછી તમારે ક બોલવાનું છે. ખ ગ ઘ ઘ આવતા કંઈક ફેરફાર દેખાણો? અમુકને દેખાશે જ નહીં. તો પછી આગળ ટ ઠ ડ ડ આવતા ફેરફાર દેખાણો? એ થોડો થોડો ધીમો ધીમો હશે, એને અનુભવવો પડશે. ઢ પ પમાં પાછું નહીં એટલું બધી પેલું આ હૈડિયો એટલે આ ભાગ એ જ અમે ત્યારે અઘોષ બોલતા હોય ત્યારે થોડો ઘણો ત્યાં કંઈક વસ્તુ મૂવમેન્ટ થાય છે, એવું બધી દેખાશે. પણ આ અખતરા કરીને પરીક્ષામાં ગાંડાનું સ્વરૂપ નથી ધારણ કરવાનું તમારે. બાકી આમાંથી થાય છે ખબર પડે. પણ હવે એવું યાદ રાખવું એટલા બધા ક્યાંક ને ક્યાંક ને એમાં ભૂલ પડી ગઈ. એમાં આપણે એવું લાગ્યું કે હૈડિયાએ થોડુંક મૂવમેન્ટ આપ્યું છે, આપણે એને અઘોષ કીધો. અને આ બધી વસ્તુઓ કેવી છે કે જેની અંદર છે ને આપણે નક્કી ના કરી શકીએ. ક્યાંક મોટા ભાગે એવું બનશે, આ અવાજ હોય ને કોઈને ટક ટક લાગે, કોઈને ખટખટ લાગે, કોઈને એ આ અલગ અલગ હોય. તમે જેવો ધારો એવો થાય. એટલે આ હૈડિયામાં હું થશે તો એ ન કરાય. તો શું કરવાનું? કંઈ પણ નહીં, કલમખડીઓ લખવાનું 5-5ના વર્ગમાં. ક ખ ગ ઘ અને આને આપણે કહીશું અંગ. પછી ચ છ જ જ અને આને આપણે કહીશું અંજ. ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ અને મ. જો વ્યંજનમાં કેવું છે કે આપણા વ્યંજન છે ને ક્યાંક ને ક્યાંક આપણી જીભ અડે જ્યારે બોલીએ ને ત્યારે. મુખ વિવર એટલે શું? આપણું મોઢું. મેં પહેલાં જે વ્યાખ્યામાં કીધું હતું ને, મુખ વિવર એટલે આપણું અંદરનું મોઢું, આપણા અંદરના મુખનો આખો ભાગ. એ ભાગની અંદર શું થશે? જીભ ક્યાંક ને ક્યાંક સ્પર્શ થશે. હવે એ ક્યાં થાય હમણાં નથી કથા કરવી. હવે આની અંદર શું કરવાનું? પહેલો છે ને એ કંઠ્ય વર્ગ છે. કારણ તો કે એ આપણા ગળામાંથી બોલાય છે. ક ખ ગ જોજો ત્યારે અહીંયા જ મૂવમેન્ટ થશે ગળામાં. ક ખ ગ ઘ એવું બોલો ત્યારે. પછી આ છે ને એ છે તાલવ્ય. પછી છે એ આપણો કયો છે મૂર્ધન્ય. અને પછી છે એ આપણો કયો છે દંત્ય. અને પછી છે આપણો કયો છે ઓષ્ઠ્ય. આ 5 વર્ગ પેડા. કથી મ આવડતું હોય 5-5 અક્ષર લખી નાખવાના. એમાં જોજો અહીંયા અંગ અને અંજમાં હમણાં વિડીયો બતાવ્યો ને તમને આજે મિર્ઝાપુર વાળો, એમાં પણ એમણે અંગ અને અંજ બોલ્યા છે. જ્યારે આપણે પ્રાથમિકમાં ભણતા ત્યારે સાહેબ શું કરતા? ક ખ ગ ઘ ને પછી એમની પાસે જઈને સાહેબ 2 સેકન્ડ માટે સ્ટોપ થાય અને પછી કહે આ તમારું ન હોય, હાલો આગળ. પછી ચ છ જ જ પછી ફરીથી આ ચેકાવી નાખે કે આ ન હોય, કારણ કે એનો ઉપયોગ ન હોય આપણી ભાષામાં ત્યારે. અને ઘણીવાર તો સાહેબને ન આવડતું હોય. આમાંથી કોઈ ભાષાનું શિક્ષક હોય ને આને બોલતા ન આવડતું હોય તો દુઃખ શરમની વાત કહેવાય અને દુઃખની વાત પણ કહેવાય. કારણ કે જો તમે 4-5 વાળાને ભણાવતો એને ખબર જ ન પડે તો શું કહેવાય? એટલે આને અંગ કહેવાય અને આને અંજ કહેવાય. આ ધ્યાન રાખજો. અને અંજ છે ને ઘણીવાર અહીંયા આવો ઉચ્ચાર પણ થાય. શું થાય? અહીંયા. ફરીથી બોલું છું, તમારે બોલવાનું છે. શું ઉચ્ચાર થાય? અહીંયા. અને અથવા તો અંજ પણ એને કહેવાય છે. પછી વિડીયોમાં કોઈએ નોટિસ કર્યું? હા, એમણે તો અહીંયા કીધું હતું. પછી છેલ્લે જે સ એના પછી હ અને પછી જે આવ્યું ને એમાં ખબર જ ના પડી.
એ હિન્દીના મૂળાક્ષરો છે, એટલે એમાં આપણે જે ક્ષ ને જ્ઞ છે એ જ્ઞને જ્ઞ ગણતા નથી, એ આખો જનો જોડાક્ષર ગણે છે અને એટલા માટે જ્ઞાનપીઠ લખે. તમે કોઈએ જોયું તે જ્ઞાનપીઠ લખે. પછી હિન્દીની અંદર ક્યાંક ને ક્યાંક ડ છે એ ળની પણ તકલીફ છે. આ ઘણા બધા મતભેદો છે, પણ આપણે હ સુધી હિન્દીને બધું સેમ હાલે છે. તો નોર્મલી હવે આ મેં વર્ગ પાડી દીધા 5. કથી મ તો મ પછીનું શું કરશું એ પછી જોઈએ. એટલે જીભ છે ને કથી મ સુધીમાં સ્પષ્ટ દેખાડે. કાં તો એ ગળામાંથી કંઈક વસ્તુ હલનચલન દેખાતી હોય, કાં તો એ તાળવામાં જીભ સ્પર્શ થાય, કાં તો એ મૂર્ધામાં થાય. ને મૂર્ધા એટલે શું? આ પાછી તકલીફ થાય. હા, દાંત હોય ને, દાંતની ઉપરનો ભાગ અને તાળવાની નીચેનો ભાગ. અને તમે જો આમ જીભ અડાડીને જો એકવાર, એ આખો ઢોળાવાળો પ્રદેશ છે. એ આખો જે ટેકરો છે ને એ એટલે મૂર્ધા. એ મૂર્ધા એટલે કે આપણી જે સ્નાયુઓ હોય દાંતને જકડી રાખવા માટે હોય એને વર્ત્સ્ય સ્થાન પણ કહેવાય, અને એટલે એને વર્ત્સ્ય વ્યંજન પણ કહેવાય. અને ઓસ્થ્ય એટલે કે આપણા ઓઠની મૂવમેન્ટ હોય. હવે દુઃખ એ વાતનું છે કે સાહેબ કથી મ તો યાદ માંડ રાખીએ, એમાં પાછા આ વર્ગમાં ગોટો થઈ જાય કે મૂર્ધામાં કયો આવે ટ ઠ 5 લખતા તો આવડશે ને, આમાં ભૂલ થશે નહીં? થાય ને? ઓકે. હવે આ 5ની અંદર વસ્તુ રાખવા માટે શું કરવાનું ખબર? એક કામ કરીએ, હાલો ભાઈ, આની અંદરથી આપણે જો એક તમારો તો વારો આવી ગયો ને, તો બદલાવીએ આપણે. હાલો, એમાં એક જો કંઠ્ય છે, એક તાલવ્ય છે, એક મૂર્ધા છે. મૂર્ધા એટલે કોને કહેવાય કીધું? દાંતની ઉપર છે. હા, અને બાકી દંત્ય એટલે દાંત, ઓષ્ઠ્ય એટલે ઓઠ, એ ખબર છે. હવે તમારે પરીક્ષામાં લખવાનું આવે, પૂછાય તો શું કરવાનું? ત્યારે વસ્તુ તમે એ ક્રમમાં કઈ રીતે કરવું? કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, હોષ્ટ્ય. 5 બોલીને કરવાનું કે મૂર્ધન્ય બોલે? કઈ ને એક કામ કરો, ગળું છે ને તમારું, ત્યાંથી ચાલુ કરો. પહેલા શું આવે? કંઠ આવે. પછી શું આવે? તાળવું. આ હાઈવે પકડો આખો. પેલા ગળું આવે, માથું મૂકીને આપણે ઘરે જવાના છે પરીક્ષા આપવા, નહીં ભેગું જ હોય. પહેલા ગળું આવે, પછી શું આવે? તાળવું આવે. પછી શું આવે? મૂર્ધા આવે. પછી શું આવે? દાંત આવે. પછી શું આવે? હા, તો બસ એ જ ક્રમમાં છે. હા, ગળાએથી ચાલુ કરવાનું, એ ઓઠ સુધી આવશે. એટલે એ 5 વર્ગ થઈ ગયા. એટલે કથીમાં કાર્યક્રમ પૂરો એનો. 5 યાદ રાખવા. હવે એ તમારી જવાબદારી. એ પણ યાદ ન રહે તો તકલીફ થાય. હવે આના પછી અઘોષ ને ઘોષમાં શું કરવું? કંઈ નહીં, અહીંથી લીટો મારી દેવાનો. હવે પાછું દુઃખ ક્યાં છે? લીટો તો મારતા આવડી જાય. ઘોષ આ બાજુ રાખવા કે આ બાજુ? અને એ પરીક્ષાની અંદર આપણે બેઠા હોય ત્યારે સ્થિતિ કંઈક એવી થાય કે કર્ણને જેમ યુદ્ધ મેદાનમાં વિદ્યા ભૂલાઈ જાય, એવા 2-5 પ્રશ્નોમાં તો એવું થાય જ કે જે આવડતું જ હોય પણ ભૂલ આવી કંઈક હોય. અને ત્યારે હંમેશા યાદ રાખજો, ગુજરાતીમાં ક્યાંક ને ક્યાંક આવે ને એમાં અનો પહેલો વારો લેજો. 2-3 જગ્યાએ હું તમને આવું કરાવીશ વ્યાકરણમાં. એટલે ઘોષ ને અઘોષ, એમાં ઘોષ ને સઘોષ પણ કહેવાય. મતલબ કે ઘોષ એટલે અવાજ, નાદ, રણકાટ, એની સાથેનો એટલે સઘોષ અથવા તો ઘોષ. તો એમાં અ પહેલા લેવાય કે સ લેવાય કે ખાલી ઘોષ લેવાય? એટલે તમારે શું લેવાનું પહેલા? અ હંમેશા પહેલા લેજો. એવા 3-4 ઠેકાણે હું કરાવીશ. તો અ પહેલા લઈ લેવાનું હંમેશા. જ્યારે કોષ્ટક આવે એટલે અઘોષ અને પછી ઘોષ લખવાના. અઘોષ કેવા છે? કઠોર છે. અને સઘોષ કેવા છે? મૃદુ છે, કોમળ છે. પણ આનો અવાજ કેવો છે? આમાં રણકાટ અથવા તો રણકો ઉત્પન્ન થાય. જોજો, થોડીક આ કન્સેપ્ટમાંથી ઘણીવાર પૂછાઈ જાય, પછી તમે કહો કે સાહેબ આવું કેમ, એટલે હું સમજાવું. બાકી હવે થિયરીનું કોઈ કામ નહોતું, આપણે તો સમજી ગયા. પણ એવું પૂછાય કે ઘોષની અંદર નાદતંત્રીમાં કંપન અનુભવે કે ન અનુભવે? તે દી આપણે મૂંઝાઈ જાય ને. તો હંમેશા યાદ રાખજો, જ્યાં મીઠો અવાજ હશે ને, મીઠો રણકો હશે ને, ત્યાં તમારે શું રાખવાનું છે? ત્યાં તમારે ટૂંકમાં કંપન કરવાનું છે. મીઠો રણકો હોય ને ત્યાં ટૂંકમાં વાઇબ્રેશન થશે નાદતંત્રીમાં. અને જ્યાં મીઠો નહીં હોય, કોમળ નહીં હોય, ત્યાં નાદતંત્રીમાં કંઈ થાય નહીં. એટલે એમાં કંપન નહીં હોય. તો આજે વ્યાખ્યા કીધી ને મેં આગળ, એ વ્યાખ્યા સમજી ગયા તમે કે ક્યાં કંપન અનુભવે ને ક્યાં ન અનુભવે. પણ પહેલાં આપણે આ જોઈ લીધું, પછી એ વસ્તુ જોઈએ, એટલે તમે સમજ્યા. હવે ઘોષ અઘોષમાં આપણે
એમાં ખ્યાલ આવી ગયો. પણ સાહેબ કે ય પછી શું કરશું? ય પછી જે છે ને આ જીભ જુઓ મોટા ભાગે અડતી હતી, ટૂંકમાં ગળામાં મૂવમેન્ટ, પછી તાળવાની આજુબાજુ મૂવમેન્ટ થતી હતી, મૂર્ધન્ય, દંત્ય, આવી રીતે. પણ ય પછી છે ને આપણી જીભ ક્યાંક છે ને એટલી બધી સ્પષ્ટ રીતે નથી સ્પર્શતી, અડતી નથી, સ્પર્શતી નથી. એટલા માટે મ પછીના જે વ્યંજનો છે ને આપણે કેવા કીધા? અસ્પર્શી, કે આ સ્પર્શ કરતા નથી, અથવા તો અવર્ગી, આના વર્ગ પાડી શકાય નહીં. આને કેવા કીધા? સ્પર્શ કરે એટલે કથીમાં સ્પર્શી, વર્ગ પાડી શકાય એટલે વર્ગી. એટલે ખ્યાલ આવ્યો? સ્પર્શી એટલે આ સ્પર્શી પણ છે, આ વર્ગીય પણ છે, અને પેલા અસ્પર્શી છે ને અવર્ગીય છે. આવી રીતે બે ભેદ એના પડે છે. હવે પાછા ઘોષ અઘોષમાં સેમ એવું આવે. ઘોષ અઘોષમાં અલ્પપ્રાણ મહાપ્રાણમાં અલ્પપ્રાણ એટલે શું? તો કે જેમાં ફેફસાની અંદરથી ઓછા પ્રાણની જરૂર પડે તો એને આપણે અલ્પપ્રાણ કહીએ છીએ. જો એ શબ્દ બોલવામાં આપણે વધારે પ્રાણની જરૂર પડે તો એને આપણે મહાપ્રાણ કહીએ છીએ. તો આપણી પાસે ત્યાં કંઈ એવું મશીન તો છે નહીં કે આ પ્રાણ એટલે વાયુ, વાયુ એટલે હવા. આપણી પાસે એવું મશીન નથી કે ભાઈ ક બોલીએ કે ઓછી હવા, 5 પોઈન્ટ કે ગ આમાં કે વધારે છે. આવું કોઈ મશીન ત્યાં આપણી પાસે છે નહીં કે જે આપણે એની અંદરથી ઓછી હવાને વધુ હવા માપી શકે. અને એમાં એ ડિપેન્ડ કોની ઉપર કરે? એ તો આપણે ધીમે બોલીએ કે જોરથી બોલીએ એના ઉપર કરે. ક્યારેક તમે વસ્તુ છે એને જોરથી બોલો તો વધારે હવા નીકળે. ખાધું છે કે નથી ખાધું એના ઉપર ડિપેન્ડ કરે. આ કંઈ હવા તો ત્યારે વસ્તુ યાદ રાખવાનું, બુક ઉપર જાતા નહીં, બાકી ભેગું નહીં થાય. બુક શું લખે ખબર છે? આપેલ કોષ્ટકની અંદર પહેલા 2 સ્તંભ એ અઘોષ છે, બાકીના 2 સ્તંભ એ સઘોષ છે, અને છેલ્લો સ્તંભ છે એ અનુસ્વારિત વ્યંજનનો છે. તેમાં પહેલો ઉપસ્તંભ એ અલ્પપ્રાણ છે, બીજો ઉપસ્તંભ એ મહાપ્રાણ છે, ત્રીજો ઉપસ્તંભ એ અલ્પપ્રાણ છે, અને ચોથો ઉપસ્તંભ એ મહાપ્રાણ છે, અને 5મો ઉપસ્તંભ એ અનુસ્વારિત વ્યંજનનો છે. આવું લખ્યું હશે. એટલે પહેલાં તો જે એના સ્તંભો ને ઉપસ્તંભો ને એમાં ગોટે ચડી જશો. એનું કહેવાનું કંઈ નથી કે આ કોષ્ટક છે ને એમાં એક મોટી લાઈન આપી હોય, એટલે એ આ પહેલી 2 લાઈનો છે એ ટૂંકમાં એક અઘોષની છે, પછીની જે છે એ ઘોષની છે, અને પછી એમણે એવું કીધું હોય કે એમાંનો પહેલો ઉપસ્તંભ એટલે આ પહેલી લાઈન અલ્પપ્રાણ છે, બીજી એટલે બીજો ઉપસ્તંભ એવું કીધું. એટલે કંઈ નહીં, અલ્ટરનેટિવ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, પહેલું અલ્પપ્રાણ, બીજું મહાપ્રાણ, ત્રીજું અલ્પપ્રાણ, ચોથું મહાપ્રાણ ને 5મું. આવી રીતે વસ્તુ કરવાનું છે. અલ્પપ્રાણ મહાપ્રાણ, અલ્પપ્રાણ મહાપ્રાણ થઈ જાય. બીજું કંઈ એમાં ગોખવાનું આ ઉપસ્તંભોનું એવું નહીં. હવે જે છેલ્લી લાઈન કીધી ને અંગન, અયન, ણ, ન ને મ ને, એ જે છેલ્લી લાઈન છે ને એને અનુનાસિક કહેવાય. એ 5 છે. અનુનાસિક એટલે કે નાકમાંથી ઉચ્ચાર થાય સીધી લીટીમાં. પછી બુક લખે કે જે વ્યંજનનો ઉચ્ચાર નાસિકાપથ અને મુખ વિવર બંનેમાંથી થાય તેમને અનુનાસિક અથવા તો અનુસ્વારિત વ્યંજન કહેવામાં આવે છે. એટલે આ તો હું એટલા માટે ઘણીવાર વ્યાખ્યા કહું કે મને વ્યાખ્યાઓ આવડે છે. બાકી ખાલી એમને ભણાવતો હોય ને એટલે કે વ્યાખ્યાઓ સાહેબને નહીં આવડતી હોય એટલે આવું ભણાવે છે. નહીં, વ્યાખ્યાઓ આવડે છે, કંઈ નહીં. સીધી વસ્તુ છે કે આ જે 5 છે નાકમાંથી બોલાય એ અનુનાસિક છે. એનો ઉપયોગ ક્યાં થાય? સાદી ભાષામાં કહીએ તો મીંડા મૂકવા માટે, ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો અનુસ્વાર મૂકવા માટે. સાહેબ કે એવું થોડું આ બધાનો ઉપયોગ થાય? હા થાય. જેમ કે આપણે વાત કરીએ કંપન, તો અહીંયા જો તમે કંપન એટલે એમાં તમે કયો ઉપયોગ કરશો? તો કે ભાઈ એમાં મનો ઉપયોગ કરીએ છીએ, આપણે કરીએ છીએ. હવે એના સિવાયના વસ્તુ આવશે બ્રહ્માંડ. અહીંયા કયું લોજિક લાગુ પડે જોજો. બ્રહ્માંડ, તો અહીંયા ડ છે, મીંડું હોય ને એના પછી જે વ્યંજન આવતું હોય ને, વ્યંજન એટલે આ કલમ ખડીયો કોઈ પણ, એ ક્યાં આવે? કઈ લાઈનમાં આવે? તો કે અહીંયા. તો એમાં ન હોય. શું હોય? એમાં ન હોય. ખાસ યાદ રાખજો. આ મીંડામાં જો તમે બોલીને છો બ્રહ્માંડ, એમાં મ બોલાય મીંડા તરીકે? બોલાય? નથી બોલાતો. ન બોલાય? નથી બોલાતો.
તો એમાં શું બોલાય છે? એમાં ણ બોલાય છે. એવું બીજું ઉદાહરણ છે ખંડ. ખંડ પણ એ ણ ઉચ્ચાર નહીં થાય એનો, એ પાછા મૃદુ ઉચ્ચાર છે. એટલે મન આમાં દેખાશે કે ભાર આવ્યો છે. ખંડ આવે છે, પણ કોઈ એને કહેશે કે ભાઈ એ ન છે હું કહી શકે? ખંડ. જો ભાર પૂરેપૂરો છે, બાકી ખડ થાય, ભાર ન દો તો. ખંડ બોલાય છે. એમાં મ નથી, એમાં ન પણ નથી, એમાં અંગ પણ નથી, એમાં અહીંયા પણ નથી, એમાં ન છે, કારણ કે પાછળ ડ છે. ખ્યાલ આવે? તો પરીક્ષામાં આવો એક પ્રશ્ન પેટર્નનો છે, એ યાદ રાખજો કે આવો એક શબ્દ મૂકી દે, માથે મીંડું મૂકી દે અને પછી મૂકે કે આપેલ શબ્દમાં અનુસ્વારિત વ્યંજન તરીકે કોનો ઉપયોગ થયો છે. મતલબ કે આ મીંડા તરીકે એ આમાંથી કોનો ઉપયોગ થયો છે? આ પાંચમાંથી ક્યાં અનુનાસિકનો ઉપયોગ થયો છે? આ પેટર્નના જૂની પરીક્ષાઓમાં પ્રશ્ન છે. એટલે ક્લાસ 3ની કોઈ પરીક્ષા હોય, ટેટ ટાટ હોય, મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ એક પેટર્ન છે, તો યાદ રાખજો. પછી એમાં એક ટોપિક જો, એક તો પહેલા કહી દીધું કે જે વ્યંજન હોય ને પાછળ આવતું હોય ને, મતલબ કે મીંડાની પાછળ એ વર્ગના ટૂંકમાં અનુનાસિક મુકાયેલ હોય, આ ક થી મ સુધીમાં. બાકી એના સિવાયનું પણ હોય. એ કયું હોય? જેમ કે અંત. હવે એમાં તો તમે જો પાછળ શું છે તો કે ભાઈ ત છે, તો અહીંયા ત થ દ ધ ન, હા તો એમાં ન જ બોલાય છે. જો સાયન્ટિફિકલી જો અંત બોલાય છે ને, તો મોટા ભાગે આવું હશે, પણ ક્યાંક ને ક્યાંક બીજા ઘણા બધા ઉપયોગ થતા હોય, સ્વર આવી જતા હોય પાછળ મીંડા પછી, અથવા તો આ ક થી મ સિવાય ના આવી જતો, એટલે એના સિવાય પણ હોય. પણ આ જ્યાં સુધી આવતો હોય ને આ પાંચ, ત્યાં સુધી આ પાંચ જ મુકાશે. યાદ રાખજો. હા થાય છે ને, ઉપરના બેનો. કેમાં? કંચન. હા તો એ એવું લાગે છે, એમાં તમે ન નથી બોલતા. જો તમને કહી દઉં, મ ને ન છે ને એના શુદ્ધ અને સીધા ઉચ્ચાર હશે, એને તીવ્ર ઉચ્ચાર કહેવાય. સંત દેખાય છે? સંત. સંપ, કંપ, અંત, એના જે ન હોય કે મ હોય એના તીવ્ર ઉચ્ચાર હોય. અને આ હશે ને એનો ઉચ્ચાર તો જોજો મોટા ભાગે, કારણ કે નાકમાંથી બોલાય છે, એટલે મ ને ન જેવા જ દેખાશે. તમે કોઈ આ આપણે ધ્યાનમાં જ નથી, આ ખોવાઈ ગયા હતા અત્યાર સુધી, અંગ અને અંજ. એનું કારણ કે આપણે મ ને ન તરીકે જેવું જ લાગે છે બોલવામાં. ખંડમાં જેવું ન જ દેખાય કે આપણે ખંડ બોલતા હશે, એ ન, પણ ન નથી. યાદ રાખજો. એટલે ક્યાંય પૂછાય તમારે શું કરવાનું? આ જોઈ લેવાનું, આ આને આગળનો કોઈ છે, એની આગળનો હોય તો એની પાછળ એ જ વર્ગનો હોય. ટૂંકમાં ત થ દ ધ ન્યા સુધી કંઈક પાછળ આવતું હોય તો એમાં કયો મૂકવાનો? ન મૂકવાનો. જોઈ લેવાનું. પ ફ બ ભ મ, તો શું મૂકવાનું? તો એની અંદરથી મ મૂકવાનું. સિમ્પલ વસ્તુ છે. હું તમને કહી દઉં, જંગલ. હવે તમે મને કયો જઈએ, જંગલ શું મૂકવું? દેખાઈ ગયું? જંગલ. સોરી, મારી ભૂલ થઈ છે. ક્યાં? તો અંજ અથવા તો અહીંયા, જેને આપણે કહીએ છીએ, કારણ કે ચ છ જ જ, તો જ જંગલ, તો એની અંદરથી એ મુકાશે. એટલા માટે મેં કીધું હતું કે અહીંયા એ છે ને ખરેખર અહીંયા પણ નથી. હું પહેલા પૂરું કરી લઉં. હા મારી ભૂલ થઈ છે, સોરી. એ રાઈટ જ કીધું, કારણ કે મેં પહેલા કારણ કે જે અનુસ્વાર છે ને એની પાછળ જે છે ને એ વસ્તુ ટૂંકમાં ધ્યાને લેવાનું થશે. એટલે જંગલ, તો અહીંયા શું આવશે? અંગ. આ એનો ઉચ્ચાર જો, જંગલ, અંગ. એ બોલીને જોશો, ઘરે જઈને પ્રેક્ટિસ કરી લેજો. અને જ્યાં આ મેં કીધું ને અહીંયા, આ ક્યાંય પણ જ્યાં લાગુ પડશે ત્યાં એ અહીંયા નહીં બોલાતો, ય બોલાતો હશે. મતલબ કે ખાલી માથે છે ને અનુસ્વાર હોય ને એ ટાઈપનું પેલું થશે. બાકી અહીંયા આખું ન બોલાતું હોય, અંગ આખું ન બોલાતું હોય. આ બેયનું ખાલી ધ્યાન રાખી લેજો. ખાલી વસ્તુ છે ને થોડુંક જેમ કે જંગલમાં દેખાય છે એવું, આ રીતે. તો એ કંઈક વસ્તુ છે સિમ્પલ, બીજું કંઈ નથી કરવાનું. આગળના કોઈ છે એ જોઈ અને એમાં લખી નાખવાનું છે. હવે આગળ વધીએ. હવે આના સિવાયનું શું કરવું? કથી મ પછી આમાં તો અઘોષ કોને કહેવાય, ઘોષ કોને કહેવાય, અલ્પપ્રાણ કોને કહેવાય, મહાપ્રાણ કોને કહેવાય, બધા ક્લિયર. અને આ તમારે મોઢે લખવાનું છે એકવાર કોષ્ટક. અત્યારે લખું પછી લખશો? હા, વેરી ગુડ. તો હવે પછી આવે એમાં પાછા ઘણા ભાષા નિષ્ણાતો આવ્યા. એમણે આવીને પાછા આપણે હેરાન કર્યા, કારણ કે એમણે ય પછી વિભાગ પાડી દીધા કે ના, એ કે જીભ એટલી બધી નથી અડતી, પણ ક્યાંક ક્યાંક તો અડે છે.
મતલબ કે થોડું ઘણું કે કંઠમાં એક અસર છે, અહીંયા થોડી ઘણી ટૂંકમાં તાળવામાં છે એમ. એટલે યથી ભાગ પાડી દીધા, યથી વધે ને. તો તમને પાછું કરવું શું કરવાનું? કંઈ નહીં. કંઠ્ય, પછી કંઠ પછી શું આવે? તાલવ્ય, પછી જેને શું કહેવાય? વર્ત્સ્ય પણ કહેવાય. પછી દંત્ય, પછી ઓષ્ઠ્ય. આ 5 વર્ગ પાડી દીધા આપણે. પેલા પાડતા તેમ સેમ પાડ્યા. અહીંયા ખાલી છે ને જ્યારે ય પછી આવે ને એમાં એક જ ફેર કરવાનો, અને એ આ ઓષ્ઠ્ય હોય ને એને શું કરી નાખવાનું? એને દંત્યોષ્ઠ્ય કરી દેવાનું. એટલું થોડું થોડું યાદ રાખજો. કેમ યાદ રાખવું ને કહેતો છો. પછી શું કરવાનું ખબર છે? કોષ્ટક બનાવવામાં પહેલામાં આપણે છે ને ઘણું બધું કરતા હતા, 5 લાઈન લેતા હતા. અહીંયાની 3 લાઈન બનાવવાની છે. કેટલી? 3 આ રીતે. અને એ 3 લાઈન પછી શું કરવાનું છે? તો કે બસ આ હું આમાં ધ્યાન નથી આપતો કેવું મારું કોષ્ટક બને છે. એ કાપા કાર્યમાં મને 0 મળે એમ છે. હવે જોઈએ કંઠ્ય, તો અહીંયા શું કરવાનું? કંઈ પણ નહીં, આ સ્થાન ખાલી મૂકી દેવાનું. એના પછી તાલે બાકી રહ્યું ક્યાંથી? યથી ય લખો, ર લખો, લ લખો. ક્યાં આપણે ભૂલ થઈ છે? હા બરાબર જ છે, મેં એક ખાનું વધારી દીધું છે આ હોસ્ટિયા કાઢીને. ખ્યાલ આવ્યો? અહીંયાથી આ ટૂંકમાં આ નથી, એક ખાનું વધી ગયું એટલે સમજી લેજો હવે. એટલે ય ર લ પછી વ, કારણ કે આમાં કાઢવામાં ચેકવામાં ની વાર લાગશે બધી. એટલે ય ર લ. જો આમાં મેં શું કર્યું ખબર? ઉપર એક ખાનું મૂકી દીધું, નીચે એક ખાનું મૂકી દીધું. આવડશે એ મૂકતા? 3 ખાના બનાવવાના, આગળ 5 વર્ગ પાડી દીધા, પહેલું ખાનું ખાલી, છેલ્લું ખાનું ખાલી, ય ર લ લખી નાખું, છેલ્લા ખાનાનો વ વધ્યો એ બાજુમાં લખી નાખું. હવે પછી વધે લખી નાખો. શરણાઈ પહેલા વગાડવાની છે. બાકી ઘણાને પાછી આ પણ ભૂલાઈ જાય. સ ત્રણેય યાદ હોય ભેગા આવે, કયો સ પહેલા આવે. એટલે હંમેશા શું કરવાનું? શરણાઈ પહેલા વગાડવાની છે. અને શરણાઈ વાગશે પછી સસલું છેલ્લે ભાગશે, અને હ અહીંયા આવશે. વૈધો હ એને અહીંયા મૂકી દીધો. બારક સર કલમખડિયામાં હજી એક ઘટે છે, કોઈને ખબર છે? ડ ઘટે છે. ઘણા વિચારતા શું ઘટે છે? ડ છે ને ર ભેગો લખી નાખવાનો. આ થઈ ગયું કોષ્ટક તૈયાર. પેલું અલ્પપ્રાણ, બીજું મહાપ્રાણ, ત્રીજું અલ્પપ્રાણ. અલ્પપ્રાણ, મહાપ્રાણ, અલ્પપ્રાણ. આમાંથી પૂછાય તો આવડશે. હવે સાહેબ કે આમાં અઘોષ ને ઘોષ ક્યાં? કંઈ પણ નહીં. આમાં અઘોષ ત્રણેય શ, આ ત્રણેય કેવા છે? અઘોષ. બાકી વધ્યા એ બધાય ઘોષ છે. બાકી વધે એ બધાય ઘોષ છે. એમાં ત્રણેય શ છે એને અઘોષ લેવાના છે. લખવાનું નથી કોઈને અત્યારે કંઈ. હવે એક કામ કરો, મારા સામે જોવો, નીચે નથી જોવાનું, કંઈ નથી કરવાનું. હવે હું જેમ વિઝ્યુલાઇઝ કરાવું ને એમ યાદ કરવાનું છે. શું કર્યું હતું આપણે? પહેલામાં 5 વર્ગ પાડ્યા હતા. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય. હાઈવે પકડો આપણે, સીધું અંદરથી બહાર નીકળવાનું છે મોઢા સુધી. આવી ગયા ને મુખ વિવર કહેવાય. કમ્પ્લીટ. છેલ્લે શું કર્યું? અહીંયા આ યથી કરવામાં છેલ્લે દંત્યોષ્ઠ્ય લખ્યું. આ ફેરફાર યાદ છે? પછી 3 ખાના કર્યા. પેલું ખાનું, છેલ્લું ખાનું નીચે, પછી ય ર લ ને વ ક્યાં લખો? બાજુમાં સાહેબ, બાજુમાં દેખાય છે તમને. પછી શરણાઈ વગાડી, પછી સ ને હ સાહેબ કે ઉપર. આ દેખાય છે? બસ હવે તમને કાલે ન દેખાય ને તો એમાં હું જવાબદાર નથી. સમજી ગયા? અત્યાર સુધી જે દેખાય એ મારી રિસ્પોન્સિબિલિટી હોય એ દેખાડી દીધું. તો આ છે આપણા વર્ગ પડી ગયા. અઘોષ, ઘોષ, એમાં અલ્પપ્રાણ. પહેલી લાઈન અલ્પપ્રાણ, બીજી મહાપ્રાણ, ત્રીજી અલ્પપ્રાણ. કંઈ ગોખ્યું નથી. તમને કદાચ કોઈ પૂછી લે કે કેટલા અઘોષ ને કેટલા ઘોષ ને, તમે તરત એમાં ગણીને કરી નાખો. તમને કોઈ પૂછે કે ભાઈ પહેલામાં કથી મ કેટલા છે ને શું છે ને, એક કથી મ 25 થાય ને એના સિવાયના આ જે અવર્ગી છે 9 થાય ને ટોટલ 34 થાય. હવે ગમે ત્યાં ડાવડો પૂછે, ગોખતા નહીં. એટલે આપણે આમ તો ગોખવાનો જ એક પ્રકાર છે, પણ સારી રીતે ગોખવાનો પ્રકાર છે કે આપણે જોઈએ કે આપણે આ રીતે યાદ રાખવાનું છે. ચલો હવે આની અંદર
તમને ઘોષ આવી ગયા, અઘોષ આવી ગયા, અલ્પપ્રાણ આવી ગયા, મહાપ્રાણ આવી ગયા, એના સિવાયનું શું પૂછાય? તો એમાં ક્યાંક પૂછાઈ જાય અર્ધ. એક કામ કરે, ચલો હવે પીપીટી જોઈ લઈએ થોડી. હવે જો આ થોડું થોડું નવું નવું. સજાતી સ્વર એટલે શું? મતલબ કે અ હોય તો એનો સજાતી સ્વર એનો જોડીદાર જ હોય. અ હોય તો આ હોય. હા, મને એક પ્રશ્ન જો અટાણે મોડો મોડો યાદ આવ્યો. મેં ત્યારે એવું કીધું હતું ને, તમે બોલતા નથી એ તકલીફ છે. ઘણાને પ્રશ્ન ત્યારે થયો હશે. ત્યારે મેં એવું કીધું હતું કે સ્વતંત્ર સ્વર હોય ને, સ્વતંત્ર સ્વર, તો એ આપણે કઈ રીતે વસ્તુ ગણતરી કરવાની છે? તો કે પેલું કાઢતું જવાનું, એવું મેં કીધું. તો એમાં મેં સ્વતંત્ર સ્વરમાં અ લખો, આ લખો, એક નાનો ઈ લખો, નાનો ઉ લખો. આમ તો એ નાનો મોટો તમે એ નાનો, પછી આગળ વસ્તુ રૂ ન લખો, કારણ કે રૂમાં ર ને ઉ એમ. એ પછી અ ન લખો, પછી આ એ લખો, આ ઓ લખો અને આ ઓ લખો. સંવૃત વિવૃત બે લઈ લીધા. એ ને ઓ લેવાનું હતું, બાકી અ નથી લેવાનું, આવું નથી લેવાનું, અહ કંઈ નથી લેવાનું, રૂ નથી લેવાનું. એ બધું તો કાઢી નાખ્યું હતું. મોટો ઉ પણ કાઢી નાખવાનો કે ભાઈ એમાં ઉ છે જ એક. એ પણ કાઢી, એમાં પણ એવું કર્યું. પણ કોઈને એવો પ્રશ્ન ન થયો કે સાહેબ આમાં કેમ આવું કર્યું? સિમ્પલ વસ્તુ છે. અ ને આ ઉચ્ચાર અલગ છે. સંધિમાં ભલે તમે એમ કરશો, પણ અ ને આ ઉચ્ચાર અલગ છે. કોઈ ગુજરાતી આમાં છે સીપીટી કોઈને? બિન સચિવાલયની? નહીં, કાંઈ વાંધો નહીં. હોય તો થોડા અહીંયા હોય. તો ટાઈપિંગ કોઈએ કરેલું હોય, એમાંય ખાસ કરીને જ્યારે તમે ગુજરાતી ઇન્ડિક સોફ્ટવેરમાં કરતા હોય, ત્યારે તમે એ કરો ને તો અ આવશે, અ એવી રીતે થશે. પછી આ કરવા માટે તમે એમની અંદર છે ને કોઈ એવું નહીં થાય કે અમાંથી આ નહીં થાય, આ તમારે પાછો અલગથી જ કરવો પડશે. મતલબ કે બાકી બીજા બધામાં એવું થાય છે કે ભાઈ ક કર્યો પછી કમાંથી કા થઈ જાય, કારણ કે બેના ઉચ્ચાર જ અલગ છે. અને ગમે એટલો લંબાવી અ જ રહી. અને આ અલગ જ છે ને, સમજો તમે વસ્તુ. એ સ્વતંત્ર છે. આ મેળવણી થઈને અ પ્લસ અ નથી. અ પ્લસ અ એટલે સંધિમાં એક ટોપિક્સ આવશે કે ભાઈ એમાં આપણે કરશું આવી રીતે, પણ એ અહીંયા એ ટોપિક્સ નથી. સમજો તમે આખી મારી વાત, કે અ પ્લસ અ એટલે આ એ સંધિનો નિયમ છે. અહીંયા આ નિયમ નથી સ્વરની અંદર. આનો સ્વતંત્ર ઉચ્ચાર છે. આ ઈ અને આ ઈનો સ્વતંત્ર ઉચ્ચાર નથી. આ ઉ અને આ ઉનો સ્વતંત્ર ઉચ્ચાર નથી. તમે રૂ જોવ તો રૂની અંદર સ્વતંત્ર નથી, કારણ કે એમાં કંઈક મેળવણી છે. આમાંય છે, આમાંય છે. અને જ્યારે આ બોલો, મોઢેથી બોલો એકવાર, બોલાય છે સ્વતંત્ર. અ અને આ એ બે સ્વતંત્ર ઉચ્ચાર છે અને કોઈ લેવા દેવા નથી. તમને ટાઈપિંગ ક્યારેક કરજો તો ખ્યાલ આવશે, એમાં બેમાં ભેદ દેખાશે ચોખ્ખો. એટલે એને અલગ જ રાખજો, ખાલી કીધું એટલે. બાકી તો આપણે જોડીદાર કાઢતા હોય ને, હવે સજાતી સ્વર ને વિજયતી સ્વર એટલે અહીં જોડીદારની વાત આવી ને, એટલે જો અ ને આ બે જોડીદાર, ઈ ને ઈ, ઉ ને ઉ. પછી રૂ છે ને એનો કોઈ જોડીદાર નથી, એ એકલો છે. હવે એ ને અ ને એ તો આપણે લેવાનું જ નથી, કારણ કે એ ક્યાંક ને ક્યાંક વસ્તુ મેળવડી થઈને પછી વસ્તુ બને છે. એટલે તો સજાતી સ્વર આવે એટલે અના સજાતી સ્વર ક્યાં? તો કે આ એ બધાના સજાતી, એના સિવાયના બધા વિજાતી. ઈ હોય તો એનો નાનો ઈ હોય તો એનો સજાતી સ્વર કયો? મોટો ઈ. એના સિવાયના બીજા વિજાતી. ઉ હોય તો એનો સજાતી સ્વર એનો ઉ, એનો ભાઈ. એના સિવાયના બધા દુશ્મન, વિજાતી, વિરુદ્ધ જાતિના. એવું કંઈક લે છે. એ કોઈ મોટી વસ્તુ નથી, એટલે મેં ખાલી એને લીધું નહોતું. જો વિજાતી, અ ને આના વિજાતી, તો એના હામાના બધાય. આ ઈ હોય તો એના બધાય, ઉ હોય તો એના સિવાયના બધાય. એ બધામાં સેમ લાગશે. આ વ્યંજન અહીંયા લખ્યા છે. ક્ષ અને જ્ઞ છે એ વ્યંજન નથી, કારણ કે ક પ્લસ શ અને જ્ઞ એટલે જ વત્તા અય વત્તા અ એટલે જ્ઞ બને. અને એટલે જ જ્ઞાનપીઠ એ હંમેશા હિન્દીમાં તમે જોશો અથવા તો ઇંગ્લિશમાં જોશો તો એ જ્ઞાનપીઠ લખેલું હશે, જ્ઞાનપીઠ લખેલું નહીં હોય એમાં. તો એ એનું કારણ જોડિયા છે બે, ક્ષ અને જ્ઞ. અને જોડાક્ષર હોય એને વ્યંજન ન કહેવાય. ત્ર છે એને વ્યંજન કહેવાય ન કહેવાય. જોડાક્ષર છે. સ્ર એ જોડાક્ષર નથી.
જો આમાં ઘોષ અઘોષ કોને કઈ રીતે કહેવાય છે, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય છે. આ પાઠ પાડી દીધો આપણે. આ મોટી લાઈન. આ મોટી લાઈન. એના સિવાય નીચે ટૂંકમાં એમાં આ અલ્પપ્રાણ, મહાપ્રાણ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, અલ્પપ્રાણ અને એના સિવાયમાં આને આપણે અનુનાસિક કીધા હતા છેલ્લી લાઈનને. પરીક્ષામાં પૂછાય કે અનુનાસિક કેટલા છે, તો 5. અને એ તમે અહીં કોષ્ટકમાં જોઈએ. પછી છે જો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, દંત્યોષ્ઠ્ય. તમામ કોઈ પણ કોષ્ટક છે ને એ વ્યવસ્થિત મગજમાં ફિટ કરશો દેખાશે. આ જોયા વગરને યાદ કરો એટલે દેખાશે. પેલું ખાનું ખાલી, છેલ્લું ખાલી, વ સાઈડમાં, સ સ સ. અને અહીંયા નથી લખ્યું તો અહીંયા પણ નથી લખવાનું. સમજી ગયા? અહીંયા નથી લખ્યું તો અહીંયા પણ નથી લખવાનું. એટલે પછી ત્યાંથી ચાલુ. અને પછી હ લખવાનું છે, ખૂણામાં ટેકાવી દેવાનું છે. એટલે બની ગયું આપણું. હવે અર્ધસ્વર એટલે શું? એક અર્ધવ્યંજન પણ આવે. અર્ધવ્યંજન ટોપિક કદાચ પછી લખવું હશે, પીપીટીમાં નહીં લખવું હોય તો કહી દો. અર્ધવ્યંજન એટલે શું? આપણે લખીએ ને અર્થાત, આપણે આવું લખીએ છીએ, અર્થાત, વિધિવત. ઘણી જગ્યાએ ત પાછળ આવતો હશે ને ત્યાં આવો હલંત ખોડો કરેલો હોય, એ આપણો અર્ધવ્યંજન છે. અર્ધવ્યંજન કોઈ પૂછે કેટલા છે એનું માપ ન હોય, એ તો બધા એમ ખોડા કરી દો એટલે અર્ધવ્યંજન. ખ્યાલ આવ્યો? અને અર્થાત જોડણીનો એક નિયમ છે કે અર્થાત છે એ ટૂંકમાં આવી રીતે હલંત. અમુક અર્થાતમાં અર્થાત જ પાછળ જો આમ જ મૂકી દેવામાં આવે તો એનો ખોડો નથી લખાતો. એવું ઘણા નિયમો જોડણીવાના ને ટૂંકમાં ભાષા સુધીના છે, એ પછી આપણે કંઈક જોઈશું. પણ આ તો અહીંયા જ્યાં આવે ને ખોડા, એ બધામાં કંઈક નિયમો આ લાગુ પડે. લ ને ડ છે ને એને પાશ્વિક વ્યંજન કીધા. પાશ્વિક વ્યંજન એટલે શું? લ ને ડ. જે ધ્વનિનો ઉચ્ચાર થાય, ઘણું એમાં નહીં લખવું, એ પણ હું બોલીશ કે જ્યારે તમે કોઈ વસ્તુનો ઉચ્ચાર કરો ને ઉચ્ચાર થાય ત્યારે તમારી જીભ છે એ જીભનો ઊંધા નળિયા આકાર થાય અને બાજુથી ઊંધા નળિયા આકાર એટલે આખી જીભ વળી જાય. લ ડ બોલો, બોલી લેવાનું, કોઈ શરમ નહીં રાખવાની. કારણ કે અહીંયા ઘણા યાદ રાખી લે કે આ ઘરે જઈને ટ્રાય કરવાની છે આપણે, અહીંયા કરી લેવાની. તો લ અને ડ એમાં ઊંધા નળિયા આકારની જીભ થાય અને બાજુમાંથી હવા છે પસાર થાય, એને આપણે પાશ્વિક વ્યંજન કહીએ. હવે એ આપણે ત્યાં જોવાનું નથી કથી લઈને હ સુધી કે આમાં ક્યાં એવું થાય છે. શું કરી લેવાનું? લ ને ડ બે કેવા છે? પાશ્વિક વ્યંજન છે. બાકીની વ્યાખ્યા કંઈક આવે છે. અનુનાસિક 5 છે એ આપણે જોઈ લીધા છે, નાકમાંથી ઉચ્ચાર થાય છે. અને પ્રકંપી વ્યંજન ગુજરાતી ભાષાની અંદર ર છે. કયો છે? ર. ગુજરાતી ભાષામાં પ્રકંપી વ્યંજન ર છે અને એ વસ્તુમાં જીભમાં કંપન ઉદ્ભવે. પછી બધાયના કંપન યાદ નથી રાખવાના. બાકી ન યાદ રાખવાનું રાખશો. આવું ક્યાંય નથી પૂછવાનું કે રમાં શું થાય છે, કે જીભમાં કંપન ઉદ્ભવે છે કે નથી ઉદ્ભવતું. હું ઘણા વાંચતા હોય તો જોતો હોય એ કઈ રીતે વાંચે, ઘણી છે અને નથીમાં નીચે અંડરલાઈન કરી હોય. અંડરલાઈન ક્યાંક હોય, અમુકની બુકો આખી ચિત્રાઈ ગઈ હોય પહેલેથી લઈને છેલ્લે સુધી, તો પછી ખબર નહીં પડે કયું ઇમ્પોર્ટન્ટ છે. એમ વ્યાખ્યાઓ તમે વાંચતા હોય ત્યારે એના કીવર્ડ્સ હોય. તમને કેમ વ્યાખ્યાઓ ભૂલાઈ જાય, તમને કેમ વસ્તુ ટોપિક્સ ભૂલાઈ જાય? એનું કારણ તમે શું કરો, બધું યાદ રાખો, એનો કીવર્ડ્સ યાદ રાખો કે આ વ્યાખ્યામાં 2 શબ્દો ક્યાં છે એની ઉપર. કારણ કે એ લોકો છે ને નથી ને આવું કંઈ પૂછતા નથી. જૂની કોઈ પરીક્ષા જોઈ હોય તો ગુજરાતી ભાષાની અંદર એક વ્યંજન છેલ્લો આવ્યો અને એ છે હ, અને હ આપણો મર્મર વ્યંજન છે. એમાં નાદતંત્રી, પાછી નાદતંત્રી આવી અને હું કહું કે આ નાદતંત્રીનું કંઈ અહીંયા આમાં હમાં યાદ રાખવાનું નથી. મર્મર વ્યંજન છે એટલું યાદ રાખજો. બાકી ખરેખર એમાં નાદતંત્રીની અંદરથી છે ને એ વચ્ચે જગ્યા રહે, જગ્યાને કારણે હવા પસાર થાય. હવા 2 નાદતંત્રી છે આપણે એટલે હવા પસાર થાય અને ઘર્ષણ ઉદ્ભવે. એ ઘર્ષણ ઉદ્ભવે એના કારણે ટૂંકમાં એ હ છે એ એવો ટૂંકમાં એનો ઉચ્ચાર થાય. હ છે ને થોડુંક વિશિષ્ટ વ્યંજન છે. કોઈને ખબર છે કેમ? હમાં શું એવી વિશેષતા છે? કોઈને ખ્યાલ હોય તો કયો. કોઈ પણ નહીં. ભાષા કેટલાને છે આમાંથી?
વાહ, સરસ. મેથ સાયન્સ? એટલે આમાં હવે સ્પર્ધા જોઈ લેજો તમે. છે લોકોને મેથ સાયન્સ છે. હવે સ્થિતિ ઉલટાઈ ગઈ છે, લેંગ્વેજવાળા ઘટી ગયા છે. બાકી એક સમય હતો કે લેંગ્વેજ, સોશિયલ સાયન્સ ક્લાસની અંદરથી 2017ની અંદર જ્યારે ટેટ હતી ત્યારે હું ખુદ ટેટ ટાટના મેં કોચિંગ કરાવેલા છે ત્યારે, તો ત્યારે મારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ હતા, તો એમાંથી 50% રેશિયો રહેતો કે સોશિયલ સાયન્સ ને લેંગ્વેજ ને આ બધી, કે જે આજે આ ડિફરન્ટ થઈ ગયું. એનું રીઝન છે કે 2013, હું કદાચ ભૂલતો ન હોય તો 2012થી લઈને 2016 સુધી કંઈક સેમેસ્ટર સિસ્ટમ રહી છે 11-12ની અંદર, અને મોટા ભાગના સ્ટુડન્ટ આમાં એ જ આખા લોટના હશે. ત્યારે કોઈ ફેલ નથી થયું, અને એ જે ફેલ નથી થયા એ બધાએ શું કર્યું? બીએસસી કર્યું, અને બીએસસી પૂરું થયું પછી શું કર્યું? બીએડ કર્યું. અને દર વર્ષે એવો 1 લાખનો લોટ આખો ઉમેરાતો. અને એ પાછા બીએડ પૂરું થઈ ગયું 2017, એટલે એ બેન્ચમાં હતા નહીં 2017 વાળી, કારણ કે 2012 પછીની કદાચ 2 બેન્ચના હોય, 1-2 બેન્ચના, એના સિવાયના હતા નહીં, કારણ કે કાં તો બીએડ પૂરું નહોતું, ગ્રેજ્યુએશન થઈ ગયું હતું. આમાંથી જ હશે ઘણા એવા કે બીએસસી પૂરું થઈ ગયું હશે 2017માં, તો એ લોકો છે. આ તો હું ખાલી એમને પૂછતો હતો કે ભાષા એટલે ખબર હોય કે આ લોકોની ભાષાની થોડીક, પણ કંઈ અઘરું છે નહીં, એની અંદર પણ તમે મહેનત કરી લ્યો. પહેલાં જગ્યા વધારે આવતી હતી, સીટો ઓછી હતી મેથ સાયન્સમાં. હવે ઉલટાઈ ગયું છે કે હવે જગ્યા છે એ ઘટી છે મેથ સાયન્સની, અને સામે વિદ્યાર્થીઓ વધ્યા છે. એટલે પહેલાંના મેરિટ સરખાવીને તૈયારીમાં ન એમ કે ભાઈ આપણે તો થઈ જશે. પહેલાં તો મેથ સાયન્સવાળા શું કરતા, જ્યારે 2-3 ભરતીઓ થઈ 2017 સુધીની, છેલ્લી ભરતીમાં તો હજી થોડી ઘણી ટફ કન્ડિશન હતી. બાકી કોઈ પણ વસ્તુ છે બીએસસીમાં લઈ લીધું હોય, બીએડ કરી લીધું હોય, અને પછી એવું થયું હોય, કારણ કે આ ટીચિંગ ફિલ્ડ એવું છે કે આમાં કોણ આવે ખબર છે? જનરલી એવી એક છાપ છે કે ક્યાંય ન હાલે ને આમાં આવે. એટલે એવું હોતું નથી, કારણ કે અમે બધા ભણાવીએ છીએ, પણ આમાં થાય એવું કે આમાં વધારે પડતા ક્યાંક ને ક્યાંક આપણે ભૂલો કરી હોય ને એ લોકો આવે. કે 11-12 સાયન્સમાં આપણે તો મળી જાય તો ન MBBS કરી નાખીએ, કે ના તો બીજા કોઈ ફિલ્ડમાં જાય. એટલે એવું જનરલી રહેતું હોય, પણ ત્યારે પણ એવું થતું કે એમને કરી નાખ્યું છે બીએસસી, એમને બીએડ કરી નાખ્યું, અને પછી ટેટ ટાટની શરૂઆતો હતી, જગ્યાઓ મોટી, પરીક્ષા આપી દે, અને બાપુની સ્થિતિ એવી હોય કે એક ગુજરાતીમાં કહેવત છે કે પરીક્ષા આપવા જાય ને આપણે મહેનત ન કરી હોય તો આપણી સ્થિતિ કેવી હોય કે બાવો બેઠો જાપે, જે આવે તે ખપે. બાવો માગવા જાય તો કંઈક મળે ને, આ તો બાવો ક્યાં બેઠો? જાપે બેઠો, જે આવે એ ખપે. કદાચ 80 માર્ક્સ આવે તો 80, 85 આવે તો 85, અને એ લોકો પણ નોકરી કરે છે. પણ હવેની સ્થિતિમાં એવું નહીં થાય, એટલે ઝાપેથી ઊભા થઈને ક્યાંક આગળ કરજો કંઈ. તો મરમર વ્યંજન જોયા. મોટા ભાગની જે વસ્તુ હતી એ આપણે લેક્ચરની અંદર આજે ડિસ્કસ કરી, એની છેલ્લી ચર્ચા કરી લઈએ, એના પછી છૂટા પડશું. શું? હા, અર્ધસ્વર બાકી છે. અર્ધસ્વર ક્યાં ક્યાં છે? તો પ્રકંપી તો મેં વાત કરી કે પ્રકંપી આપણો ર છે, અને હની કંઈક હું વાત કરતો હતો, એ તો આખી રહી જાય. તો હ છે ને એ કંઈક વિશિષ્ટ એટલા માટે છે કે ઘણીવાર આપણે ખબર જ નથી કે હમાં આવી આખી વસ્તુ છે. હ એ 2 ઉચ્ચાર થાય એના વ્યંજનમાં, ખાલી એક જ એવો છે. એક એનો ઉચ્ચાર હ થાય અને એક ઉચ્ચાર એનો હ થાય. હ છે એ પણ ભાષાની રીતે સાચો જ ઉચ્ચાર છે. ઘણી જગ્યાએ એનો હ ઉચ્ચાર જ થતો હોય, જેમ કે માહી, એમાં ત્યાં હ ન હોય. હ ક્યાં હોય? હર હર દેખાય છે. હંમેશા તો એમાં હ હોય. એટલે ઘણા અહીં તો એમાં હ હોય. એમાં અહીં એવું નથી બોલતા આપણે. અહીં, તહીં, મહી, આ જે શબ્દો છે એમાં જો એકમાં હ બોલાય અને એકમાં હ બોલાય.
આની ઉપર પણ એટલે જ મરમર છે ને, ઘણી બધી વસ્તુ આપી છે કે ભાઈ ઘણા એને ઘોષ પણ કહે ને અઘોષ પણ કહે, કારણ કે એનું મૃદુ ઉચ્ચાર પણ છે, એક એનો કઠોર પણ છે. પણ આપણે જે પરીક્ષામાં લેવાનો છે એ તો મેં લઈ લીધો છે, અને એને આપણે ઘોષમાં લીધો છે. તમને ન ખબર હોય તો આપણે અને કેમાં લીધો છે? ઘોષમાં. કોઈ બુકમાં એને અઘોષમાં આપ્યો હોય તો ધ્યાન રાખજો કે સાહેબે આવું કંઈક કીધું હતું કે એક આખો વિશિષ્ટ છે, પણ તમારે કેમાં લેવાનો? ઘોષમાં લેવાનો છે. એના બે ઉચ્ચાર છે, બે સાચા છે, કે એક હ પણ બોલાય અને એક હ પણ બોલાય. આવી રીતે વસ્તુ છે. હવે અર્ધસ્વર ક્યાં છે આપણા પરીક્ષામાં પૂછાય? મેન વસ્તુ તો શું છે કે તમને ક્લિયર થઈ જવું જોઈએ. પૂછાય તો અમારે શું લખવાનું? સ્વરની અંદર અર્ધસ્વરમાં ક્યાંક લખ્યું કે આપણા 2 છે, ક્યાંક લખ્યું કે 4 છે, ક્યાંક લખ્યું કે 3 છે. આપણે શું કરવાનું? તમને પૂછાય તો 2 લખવાના છે, ય ને વ. આપણા માન્ય અર્ધસ્વર ક્યાં? ય ને વ. પછી બીજી ડિટેલ લખી નાખજો. ભાષા નિયમકે 4 અર્ધસ્વર બતાવ્યા છે, ય, ર, લ, વ. ય, ર, લ, વ. પણ માન્ય અર્ધસ્વર એટલે 2, ય ને વ. આવું જ પૂછાશે. અને એવું પૂછાય હજી એના સિવાય કે ક્યાંક અર્ધસ્વર તરીકે હને બતાવ્યો હોય તો હા, હને પણ બતાવવામાં આવે છે. ય, વ ને હ. આ ત્રીજી પેટર્ન મેં તમને કીધી કે આ આવી રીતે બની શકે. પણ મોટા ભાગે તમારે પ્રશ્ન ક્યાં સમેટાઈ જવાનો છે? ય ને વ. અને ત્રીજી વસ્તુ કીધી ય, વ, હ. આ પણ એક ઓથેન્ટિકેટ સોર્સમાં લખ્યું. એમાં શું કેવું છે કે બધાની પેટર્ન અલગ છે. એ અમુક એવું કહે કે આપણે જે વ્યંજન હોય ને એના સ્થાને રિપ્લેસ કરીને કોઈ સ્વર બોલી શકીએ તો એ આપણો એક અર્ધસ્વર અર્ધ વ્યંજન છે. જેમ કે ટહુકો, તો એમાં આપણે ટવકો, ટવકો બોલો, ટહુકો બોલો, એનું પ્રોનાઉન્સિએશન જો સેમ થાય છે. સેમ થાય છે તો કે તો વ્યંજનમાં સ્વરમાં તો કે એ અર્ધસ્વર જેવું જ નથી પેલું આપતો એનું કામ. ટહુકો એ પણ ઉ જેવું કામ આપે છે. એટલે હ ઘણી જગ્યાએ ઉ જેવું કામ આપતો હોવાથી અર્ધસ્વર ગણ્યો છે. ખ્યાલ આવ્યો? બાકી જો તમે પૈસો, તેમાં ય, પૈસો, એમાં ઘણી જગ્યાએ ઈ પણ વપરાય અને ઘણી જગ્યાએ ય પણ વપરાય. આ અલ્ટરનેટિવ હોવાથી વસ્તુને આપણે લેવામાં આવે છે. ગાવ, એ ગાવ એમ પણ હોય અને ગાવું એમ પણ હોય. આ બે પ્રોનાઉન્સિએશન સેમ હોવાથી એને અર્ધસ્વર તરીકે ગણવામાં આવે છે. અને એ અર્ધસ્વર ટૂંકમાં આપણા 2 મોટા ભાગે ગણવાના છે, ય ને વ. પણ ક્યાંય આપે તો આપણી ભાષા નિયામકે 4, ય, ર, લ, વ. અને ક્યાંક ય, વ ને એક અલગ જ આપ્યો ને એ છે હ આપ્યો છે. પણ તમારે 2 સુધીમાં આવી જશે કન્ટેન્ટની અંદરથી. તો આવું કંઈક વસ્તુ આપણે આજે ભણી ગયા. ઘણું બધું. ક્યાંથી શરૂઆત કરી હતી આપણે? ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા ને વાણી, લિપિ, લેખન ને. હવે તો મહત્વની વસ્તુ શું છે? પાછા તમારા ઓપ્શન છે. જો વ્યવસ્થિત ખાલી ધ્યાન રાખી લીધું હોય તો લિપિ કોને કહેવાય એમાં ભૂલ પડે નહીં. કે ભાઈ ગુજરાતી લિપિ કઈ ભાષા, કઈ લિપિ ઉપરથી ઉતરી આવી? કઈ લિપિ ઉપરથી? દેવનાગરી ઉપરથી. દેવનાગરી કોની ઉપરથી ઉતરી આવી? બ્રાહ્મી લિપિ ઉપરથી. ગુજરાતી ભાષાનો ક્રમ મેં તમને લખાવ્યો હતો અને એમાં પહેલા લખ્યું હતું આર્ય, પછી લખ્યું હતું વૈદિક, પછી લખ્યું હતું સંસ્કૃત, પછી લખ્યું હતું પ્રાકૃત, પછી લખ્યું હતું અબ્રજ અને પછી લખ્યું ગુજરાતી. તકલીફ પછી સાહેબ આટલો ક્રમ ક્યાંક પૂછાઈ ગયો? તો અત્યાર સુધી નથી પૂછાણો, પણ જો પૂછાઈ જાય તો સિમ્પલ વસ્તુ હતી. જો ભારતમાં આર્યો આવ્યા હોય તો ખબર હોય ને, એટલું તૈયારી કરતા હોય. આર્ય આવ્યા શું લઈ આવ્યા? વેદ લઈ આવ્યા. અને વેદમાં પાછું શું હતું? સંસ્કૃત હતું. એટલે આર્ય આવ્યા, વેદ લઈ આવ્યા, એમાં હતું સંસ્કૃત ને સંસ્કૃતમાંથી પ્રાકૃત ને પ્રાકૃત પછી તો ક્રમ ખબર છે. આ તો શરૂઆતમાં જો ભૂલાઈ જાય તો એનું યાદ રાખજો કે આર્ય આવ્યા, વેદ લઈ આવ્યા, એમાં સંસ્કૃત હતું અને એના પછી પ્રાકૃત ને અભ્રંશ ને ગુજરાતી. આ ક્રમમાં ગુજરાતી ભાષા એવો પ્રથમ પ્રયોગ પ્રેમાનંદ, 10મ સ્કંદ. એવું પૂછે ગુજરાતી ભાષાને અખાએ અને પદ્મનાભે શું કીધું છે? પ્રાકૃત કીધી છે. ભાલણે શું કીધું? પહેલા શું કીધું કે અભ્રંશ છે, પછી શું કીધું? ગુર્જર છે. તો આ ટાઈપના 3-4 લેખકોનું પૂછે. તમારે પાછું રિસર્ચ નથી કરવાનું. બાકી મારી પાસે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ, ભાષા, સંસ્કૃતિ એના આખા પુસ્તકો છે. ક્યાંક ક્યાંક તમે જોવો, ક્યાંક વાંચો, એટલું બધું કંઈ નહીં કરવાનું. શોર્ટ લિસ્ટ કરો એને. કે મેં તમને સિમ્પલ કહી દીધું કે સ્વર કેટલા, તો આમાં એટલું જ યાદ રાખો. આ પ્રમાણે પૂછે તો કેટલા કરવાના? તો કે 11 કરવાના. આમ પૂછે તો કે 13 કરવાના. આવું પૂછે તો 8 કરવાના. એના સિવાય ક્યાંય ગોટે ચડવાનું નથી.
બાકી તમે છે ને સોર્સ બદલશો, બધા એમાં અલગ લખ્યું હશે. અને એ પણ કહી દઉં કે પાઠ્યપુસ્તકે કંઈક કહેતું હશે, ભાષા નિયામકમાં ક્યાંક જોઈ જશો તો કંઈક અલગ કહેતું હશે, પછી પાછી કોઈક પ્રાઇવેટ પબ્લિકેશનની બુકમાં જોશો તો એમાં કંઈક અલગ કહેતા હશે. પણ મેં તમને જે છેલ્લા કહી દીધું પરીક્ષામાં પૂછાશે તો એ માન્ય રહેશે. અને નહીં માન્ય રહે મને કહેજો, આપણે ટૂંકમાં આપણે પેલું મૂકશું જ્યારે છેલ્લે કોઈ પ્રોવિઝનલ આન્સર કે આવી જાય પછી ફાઇનલ આન્સર કીમાં. પણ જનરલી એવું થતું નથી. હવે ક્યાંય ક્વેશ્ચન હોય તો કયો, બોલો. અને હું છેલ્લે એક તમને નજર મરાવી દઉં કે આપણે કોઈ વસ્તુ બાકી રહી ગઈ હોય તો એવું ન થાય એના માટે, બાકી જોવાની કોઈ જરૂર નથી. યસ, નાની એવી વસ્તુ છે એક, ખાલી કદાચ પૂછાઈ જાય ને કાલ સવાર તમે હું કહો સાહેબ આવું તો કરાયું નહીં. ગુજરાતી ભાષાની લિપિનું પેલું પુસ્તક કયું છે કોઈને ખ્યાલ? ગુજરાતી ભાષાની ગુજરાતી લિપિનું પ્રથમ પુસ્તક કયું છે? આપણે તો પેલું બધી વસ્તુ જોઈએ કે ગુજરાતીનો સૌપ્રથમ શબ્દકોશ કયો તો કે ભાઈ નર્મકોશ છે. ગુજરાતી ભાષાનો પ્રયોગ ક્યાં તો કે એ ખબર છે. પણ ગુજરાતી લિપિનું પહેલું પુસ્તક કયું કે જે આપણે જે લખીએ છીએ એ ટાઈપની ગુજરાતી લિપિમાં આવ્યું? તો એ છે હોપ વાચનમાળા, 19મી સદી. પહેલાં સાંભળી લ્યો, 19મી સદી, ઈસવીસન 1860. અને સદીમાં યાદ રાખજો, ભલે એમાં 18 આવતા હોય પણ 18 પછી ઉપર જાય એટલે એને 19મી કહેવાય તો ખબર છે ને? હા, તો 1860 19મી સદી, થિયોડર સી હોપ એના અધ્યક્ષપણા હેઠળ એક આખું કમિશન રચાણું અને ગુજરાતી વાચનમાળા, હોપ વાચનમાળા એવા નામે એક વાચનમાળા આવી. અને એ વાચનમાળા આખી કેમાં હતી? ગુજરાતી લિપિમાં હતી. બાકી એના પહેલાં ઘણા પુસ્તકો લખાઈ ગયા, 1860માં છે ટૂંકમાં એ માનવામાં આવે છે. બાકી એની પહેલાં ઘણા બધા લખાણા હશે પણ એમાં કોઈને એને ગણાતા નથી, અથવા તો ક્યાંક ને ક્યાંક અભ્રંશનો એમાં પ્રભાવ હતો એના લીધે. એક એવી રીતે કોષમાં પણ છે, જેમ કે ગુજરાતીનો સૌપ્રથમ શબ્દકોશ આપણે નર્મકોશ ગણીએ છીએ, પણ એક છે ડ્રમંડ. ડ્રમંડ એક પાદરી હતા અને વસ્તુ છે ને એમણે એક શબ્દકોશ તૈયાર કરાયો હતો. પણ એ શબ્દકોશ ગુજરાતમાં મોટા ભાગે પ્રચલિત થયો હતો ત્યારે, પણ તકલીફ એ હતી કે એમાં ક્યાંક ને ક્યાંક શબ્દો છે ને એ વધારે પડતા ક્યાંક ને ક્યાંક એ આ પારસીઓના ને એના રિલેવન્ટ વધારે હતા, એટલા માટે એને ગુજરાતીનો ગણવામાં નથી આવતો. પણ ડ્રમંડ નામનું પુસ્તક એ શબ્દકોશ છે. આવું ખાલી મગજમાં હોય તો, બાકી એટલું બધી કંઈ કરવાની જરૂર નથી. તો આ હતું આપણું આજનું ગુજરાતી ભાષા અને એના સિવાય વર્ણ વ્યવસ્થા, ત્યાં સુધીનું પૂરું. આ બેઝ કમ્પ્લીટ થયો. આના સિવાય હજી ઘણું બધું આમાં આવે છે પણ મને નથી લાગતું કે એ હવે એની ઉપર તમારે જવું જોઈએ. જેમ કે તમારે 2 મિનિટ માટે પછી તમે જઈ શકો. જેમ કે ટોપિક્સ છે આની અંદરથી ક્યાંક તમે વાંચશો સ્પર્શ સંઘર્ષી ને ડચકારવાળા ધ્વનિઓ ને, પણ જે લોકોને મેથ સાયન્સ છે એને તો કેટલા માર્ક્સનું છે? 12 માર્ક્સનું ગુજરાતી મેક્સિમમ મને દેખાય છે કે આવે. તો હવે એ 12 માર્ક્સની અંદર થોડા ઘણા કંઈક પ્રશ્નો છે શબ્દ ભંડોળના લેવાના, કે ભાઈ 2-4 પ્રશ્નો શબ્દ ભંડોળના મૂકે, વોકેબ્સના. એના સિવાયનું વ્યાકરણ પૂછે તો તમે સમજો કે આપણે શું કરવું જોઈએ. એક એક ટોપિકમાં એટલું બધી ડીપ, થડકારવાળા ધ્વનિઓ કોને કહેવાય ને, સ્પર્શ સંઘર્ષી કોને કહેવાય ને, ઉષ્માક્ષર કોને કહેવાય ને, એ બધામાં ન જાવ તો બેટર છે. બાકી હું તો કરાવી શકું. હજી એક લેક્ચર ખાલી વર્ણ વ્યવસ્થા ઉપર હાલે, પણ જો કે એ આપણે હાંકવાનો નથી. ક્યાંક કોઈક વસ્તુ છે ને એ કાપવી પડે તો હું કહી દઈશ કે આ આપણે નહીં જોઈએ. કે ઉષ્માક્ષર, સ્પર્શ સંઘર્ષી ને, ડચકારવાળા ને, ફૂસફૂસાટવાળા ધ્વનિઓ ને, તો ઘણું બધું આમાં આવે છે. અને નેક્સ્ટ લેક્ચરમાં તમારે શું કરીને આવવાનું છે? કોષ્ટક.